હું તમને એમ કહેતી હતી કે આ નવરા પડો ને એટલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જઈને ફોર્મ લઈ આવજો. મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બેસાડવાનો છે. એક મિનિટ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ શું કામ? કારણ કે મારા છોકરાને મારે તમારા જેવો ઠોઠ નથી બનાવવાનો એટલે. તો તું વળી ક્યાં હોશિયાર છે? એટલે તો તમને રહી છું ને, નકર હું હોશિયાર હોત તો આટલા વર્ષ તમારા ઘરમાં રહી થોડી હોત, એ ખબર નથી પડતી. જો આ રાજને કંઈ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવાની જરૂર નથી. કેમ? શું કેમ? તને આવડે છે ઇંગ્લિશ? મને ભલે ન આવડતું હોય. હા, આડોશી પાડોશીના બધાના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે અને મારો છોકરો બિચારો ગુજરાતી મીડિયમમાં જાય, કેવું ખરાબ લાગે. અરે ભાઈ, આ છે ને કોઈની દેખાદેખી ના કરાય. બાજુવાળાનો છોકરા જતા હોય પણ બાજુવાળાના પેરેન્ટ્સને આવડતું હોય. અહીંયા મને પણ હરખું ઇંગ્લિશ નથી આવડતું, તને નથી આવડતું, તો રાજને આપણે શું શીખવાડવાના? આપણે શીખડાવવાની કોઈ જરૂર નથી, એ તો શીખડાવશે ટીચરો. ફીસ એની લે છે શીખડાવવાની. અરે ભાઈ, શીખવાડે એ વાત બરાબર છે, પણ ઘરે પણ હોમવર્ક કરાવવું પડે, આપણે પણ ધ્યાન આપવું પડે, ત્યારે છોકરો ભણીને સારો હોશિયાર બને. બસ, મારે કાંઈ નથી સાંભળવું. મારો છોકરો ભણશે તો ઇંગ્લિશ મીડિયમમાં જ, બાકી નથી ભણાવો. અરે આ કેવી વાત કરે છે તું મીરા? સમજ, અત્યારે ગુજરાતી મીડિયમમાં જ છે તો પછી એને એમાં જ રહેવા દે. જો ગુજરાતી મીડિયમમાંથી ડાયરેક્ટ આપણે ઇંગ્લિશ મીડિયમમાં એને લેશું તો એને તકલીફ થશે. ભલે તકલીફ થાય, અમે મારો દીકરો ભોગવી લેશું. તમને કીધું ને એટલું કરો. મને બધી ખબર છે, પૈસા બચાવવાના નવા નવા નાટકો છે આ બધા. પૈસા બચાવવા માટે નથી કહેતો હું એના સારા ભવિષ્ય માટે કહું છું. સારું ભવિષ્ય એ ગુજરાતી મીડિયમમાં ના, ઇંગ્લિશ મીડિયમમાં ભણશે ને તો જ સારું ભવિષ્ય. આજથી 25-30 વર્ષ પછી કોણ ગુજરાતી બોલશે એ તો વિચાર કરો તમે. એટલે જ તો કહું છું કે આપણી જેમ બધા જ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડશે તો 25 વર્ષ પછી ગુજરાતી કોણ બોલશે? આ તમે છે ને મારી વાત તો ક્યારેય માનશો જ નહીં. એક વખત કીધું ને ઇંગ્લિશ મીડિયમ એટલે ઇંગ્લિશ મીડિયમ, અને આ તમે ભણ્યા નથી ને એટલે જ મારે આ દી જોવા પડે છે. તમે ભણી ગણીને કંઈક કર્યું હોત ને તો અમારા આવા દી ન હોત. એ તો નસીબમાં હોય ને એ જ થાય, બાકી ભણેલા પણ ઘરે જ બેસે છે. હા, અને તમે શું કાંદો કાઢો છો એ કહો તો મને. કેમ? તમને લોકોને કઈ ઘટે છે? ઘરમાં કઈ પૂરું નથી પાડી શકતો હું? અરે તમને શું ઓછું આવવા દીધું છે મેં? બસ હવે રાડું ન પાડો ને તો સારી વાત છે. કાંઈક કહ્યું એટલે રાડું પાડીને આપણને બીવડાવશે. જાઓ, હવે તમારે મોડું નથી થતું. જાઓ. જાઉં છું. જાઓ ને. આ છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની ના શું કામ પાડતા હશે? પોતાને નથી આવડતું એટલે. ખબર છે છોકરો મારા કરતા આગળ વધશે ને ઇંગ્લિશમાં બોલશે તો હું શું જવાબ દઈશ? ઇનસિક્યોરિટી. કેમ છો દામિની બેન? મજામાં હો. તમે કેમ છો? હું તો મજામાં છું. તમે કેમ છો? એ હું એકદમ ફર્સ્ટ ક્લાસ હો. વાહ, તમારું ઇંગ્લિશ. એક મિનિટ હો, વાત કરવાની નહોતી મજા આવતી. બહાર ગયા હતા? હા બેન, આ જોવો ને શાકભાજી લેવા ગઈ હતી, બધું પતી ગયું હતું તો મને થયું કે બજારમાં વસ્તુ લઈ આવું. અને તમે? હું જો આ વસ્તુ જ લેવા ગઈ હતી. હું કહું છું ખબર તમને, આજે તમારી કઈ મારા ભાઈ હારે માથાકૂટ થઈ હતી? તમારે શું પંચાયત છે દામિની બેન? તમે કેમ આવું પૂછો છો? પંચાયત? તમને એવું લાગે છે હું પંચાયત કરું બેન? હું તો છે ને તમારા હારા હાટું કહેતી હોય. મને તો એમ થાય કે મારા લાયક કંઈ કામ હોય, મને ખબર પડે તો હું તમારું કામ કરી દઉં. બસ ઓ, એટલાય ભોળા બનવાના નાટક ન કરો. મને બધી ખબર છે. આ દિવાલું નહીં કાન હોય. હું તમારા ભાઈને ના જ પાડતી હતી પણ એ મારું માને નહીં ને. તો હવે ખબર પડી ગઈ ને. હા, એટલે શું નહોતા માનતા? કાંઈ નહીં, તમે બધું સાંભળ્યું હતું તો તમને ખબર હોવી જોઈએ ને કે શું નહોતા માનતા એમ. એટલે મેં કાંઈ બધું નહોતું સાંભળ્યું. આ કંઈક ઇંગ્લિશ 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 એવું સંભળાતું હતું, બીજું કાંઈ નહોતું સમજાતું. દામિની બેન, સાચું કહું ને તો વાતમાં તો એમ હતું ને, આ જુઓ ને આડોશી પાડોશીના બધા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે અને મારો છોકરો બિચારો ગુજરાતી મીડિયમમાં જાય કે નહીં, તો એના માટે ધડ કરતી હતી કે તમે ગમે તે કરો પણ મારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે એમ. એ હા, સાચી વાત હો. આજકાલના જમાનામાં છે ને ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ. હું તો કહું છું કે તમે છે ને ભાઈને મનાવીને ને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકજો. આ તમે જુઓ તો તમને કેવું ઇંગ્લિશ આવડે. હમણાં તમે ન બોલ્યા ફર્સ્ટ ક્લાસ? એ હું તો જન્મી ને ત્યારનું મને ઇંગ્લિશ આવડે છે. વાહ દામિની બેન વાહ. બસ મારે આવું જ કરવું છે. મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે ને એટલે પછી મારો છોકરો આખા ગામમાં એનું નામ રોશન કરશે. હા, ઇંગ્લિશ બોલશે એટલે. હું કહું ખબર છે તમને, મારી વાત છે ને તમે બહુ ધ્યાનથી સાંભળજો. આ તમે છે ને તમારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું કીધું બરાબર. આ પછી તમારી ઓલી દેરાણી છે
એ એની છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું કહે તો એને જે કરવું હોય ને એ કરે, એ મારો પ્રશ્ન નથી. અને આમે આ છોકરીઓ ભણીને શું કરી દેવાની હોય? જો ઇંગ્લિશ મીડિયમમાં બેસાડશે ને તો ખોટા ખર્ચા જ થવાના છે. છોડ્યું કાંઈ ન કરી શકે. એ તમારી બધી વાત સાચી છે, હું સમજુ છું, પણ એ થોડી સમજ છે, મારા ભાઈ થોડી સમજ છે, પછી એને ઘરવાળો થોડી સમજ છે. આમ જોવો, વાતે વાતે એને મનાવી લીધા તો બધાને કે મારે મારી છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવી છે, તો તમારા છોકરા કરતાં વધારે આવડી જશે એને. કાંઈ આવડે નહીં, છેવે ઘોઘા જેવી એક નંબરની ઠોઠ છે એની માં. એને શું શીખડાવવાની હતી? અને આમ જો, મને ભલે કાંઈ ઇંગ્લિશ ન આવડતું હોય, પણ આ તમે કેવા હોશિયાર છો. જો મને કાંઈ ખબર નહીં પડે એને તો હું તમારી પાસેથી શીખી લઈશ. અરે એની ટાઈમ તમારું ઇંગ્લિશ એની ટાઈમ એટલે ખબર? હા હવે ખબર છે, ગમે ત્યારે. બેન એટલી અભણ નથી હો, થોડું ઓછું ભણીશું પણ ભણીશું જરૂર. એ વાત સાચી. હાલો હવે ઘરે જાઉં, મારે મોડું થાય છે. બસ જાવું જ છે. જાવું તો પડે ને બેન, આ શાકભાજી કાંઈ કાચું તો નહીં ખવાય, અને ઘરે જઈને રાંધવું પડશે ને. સારું હાલો, બાકીની બાકીની વાત કાલે કરશું. આવજો ત્યારે. ઇંગ્લિશ મીડિયમ ગોપી ભાભી. હા અરે આખો દિવસ તમે જ ઘરનું કામ કરતા હોય ને. હા તમારી જેઠાણી હા બેગ લઈને હાલતી થઈ જાય બહાર રખડવા કા? સાચી વાત છે. મારી જેઠાણી છે ને, એને કંઈ કામ કરવું ના ગમે, અને તું દેરાણી છો, તું નાની છો, તું કામ કર, એટલે મારે જ કરવું પડે છે. સાચું કહું તમને, મને તો છે ને હું તમારી બાજુમાં રહું ને તમારી એટલી ચિંતા થાય ને કે વાત જવા દો. મને આખો દિવસ એમ થતું એમ આમ જો તમે કેટલા પતલા થઈ ગયા ખબર તમને? સાચી વાત છે તારી દામિની, પણ આટલી ચિંતા મારા ઘરવાળાને કે મારી જેઠાણીને થતી હોત ને તો કંઈક સારું હતું. હા હું તમને શું કહું છું ખબર છે? હં. આ હું રસ્તામાં આવતી હતી ને તો મારી તમારી જેઠાણી યારે વાત થઈ હતી. તમને ખબર છે એણે હું કર્યું? શું કર્યું? એ છે ને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની છે. ઇંગ્લિશ મીડિયમમાં. હે? હા. તો ભાભીએ મને આ વાતય ના કરી કે એમના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાના છે? એ તો ક્યાંથી કે, જો એ તમને કહી દે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાના છે, પણ તમે ન કહો કે મારી છોકરી ઇંગ્લિશ મીડિયમમાં જાહે એમ, એટલે તમને કીધું જ નહીં. તમે સમજતા ને, તમે છે ને બહુ ભોળા છો. તારી વાત સાચી છે. હા છે ને, હંમેશા મને છેતરી જાય છે. અને હું મારી છોકરીને ગુજરાતી મીડિયમમાં મૂકીશ અને એ એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકશે, હા તો પછી મારી છોકરી તો પાછળ રહી જશે ને. એ તેને અરે પાછળ રહી જાય, ઠોઠડી રહી જાય, ઠોઠડી. તમને ખબર છે અત્યારે ઇંગ્લિશ કેટલું જરૂરી છે? ઇંગ્લિશ ન આવડતું હોય ને તો આપણી ક્યાંય ગણતરી જ ન થાય. એટલે હું છે ને તમને શું કહું ખબર છે, તમે તમારી છોકરીને છે ને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો ને એવું કંઈક કરો. તારી વાત સાવ સાચી છે. મારે હવે કંઈક તો કરવું જ પડશે. પછી આમની સાથે ઝઘડો થાય ને તો ભલે થાય, ફીના પૈસાનો એને જ્યાંથી લાવવા હોય ને ત્યાંથી લાવે, કાળા ચોરના લઈ આવે, પણ હવે હું મારી છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકીશ. આવા દે આમને, આજે જ વાત કરું. જો અરે હમણાં આવે ને એટલે સીધા આવતા ને વેત લઈ લેજો મારા ભાઈને. એને કે આવું થોડી ના હાલતી ના આવી છે, મારી છોકરી છે એટલે હું એને ઇંગ્લિશ મીડિયમમાં નહીં મૂકવાની. હું તમને હાજી કહું, આ છે ને તમારા ઘરમાં નકરો તરો આતરો જ થાય છે. તારી વાત સાચી છે. મારે દીકરી છે અને એને દીકરો છે ને, એટલે ભેદભાવ તો થાય જ છે. અને એવું નથી કે આ વખતે, મેં દર વખતે જોયું છે, એને જેવા રમકડા લઈ દે ને એવા રમકડા મારી દીકરી માટે કોઈ દિવસ ન આવે. અને મારા જેઠ થોડુંક વધારે કમાય એટલે વળી એમને વધારે પાવર મારી જેઠાણીને કે મારા દીકરાને સારું ભણતર આપવાનું, મારા દીકરાને સારી ફેસિલિટી આપવાની, અને મારી દીકરીને કંઈ જ નહીં. પણ હવે બહુ થયું. હા બધી વાત તમારે મને કેવી પડે, મને જ ખબર જ હોય ને, હું બાજુમાં જ નથી રહેતી. સારું હાલો, મારે છે ને કેટલા કામ બાકી છે. હું છે ને પાર્કે પંચાયત કરવાનું આવું, પણ આ તો મને છે ને તમારી દયા આવી ને એટલે મને થયું તમને કહી દઉં. હા દામિની, થેન્ક યુ. તું છો ને તો મને થોડુંક એવું લાગે છે કે મારું કોક છે, બાકી ઘરમાં તો કોઈ મારું હોય જ નહીં ને એવું મને લાગે. અરે એની ટાઈમ છે ને તમારે મને કહી દેવાનું, તમારે જરૂર પડે ને એટલે તમારે મને ફોન કરી દેવાનો, દામિની, એટલે હું આવી જઈશ. સારું તો હાલો હવે હું જાઉં. હો જોયું, અત્યાર લગી તો મને લાગતું હતું કે મારી સાથે ભેદભાવ થાય છે, પણ નહીં, હવે તો મારા સંતાન સાથે ભેદભાવ થવા માંડ્યો છે. પણ આમને છે ને ગમે એટલું કહી એ વાતનો વિશ્વાસ જ નહીં આવે. એ તો કહેશે કે ના, મારા ભાભી તો બહુ ડાયા છે, બહુ ભોળા છે. જોયું, મને કીધું એ નહીં કે એમના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકવાના છે. કંઈ વાંધો નહીં, હવે હું મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવા મૂકીશ. લ્યો, મેડમ આ બેડરૂમમાં બેઠા છે
અરે મેં તને ક્યાં ક્યાં નો શોધી? રસોડામાં શોધી, પાર્કિંગમાં શોધી, અહીંયા હોલમાં શોધી, ઉપર ઓલા બાલ્કનીમાં શોધી, ઓલા ટેરેસ ઉપર જઈ આવ્યો, ક્યાંય નો મળી. ગોપી, અચ્છા, તો તમને ગુસ્સો આવ્યો છે. તો મને એમ કહો કે આ ગુસ્સો કઈ વાતનો છે? તમને કહેવાથી કઈ ફાયદો થશે તો કહું. તું કે તો ખરી, પછી જોઈ લેશું. હું વર્ષોથી જોઉં છું કે તમને કોઈ પણ ફરિયાદ કરી હોય ને એનું હજી સુધી મને પરિણામ મળ્યું નથી, તો શું કરવાનું તમને કહીને? તો હવે રિઝલ્ટ આપીશ. ખોટી વાત, ક્યારેય નહીં આપી શકો. અરે મૂળ વાત શું છે એ કેને? તમે મને એમ કહો કે તમારી નજરમાં મારી અને મારી દીકરીની કોઈ વેલ્યુ છે કે નથી? આવો પ્રશ્ન કેમ થયો? કેમ નથી? ના હું નથી ધ્યાન રાખતો તારું? ના, જરાય નથી દેખાતું મને તો. કેમ? કેમ? આપણી છોકરીને ગુજરાતી મીડિયમમાં ભણાવવાની અને ભાભી અને ભાઈ એને આ છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે. હે, આ વળી શું? એક ઘરના બે સંતાનો છે તો બંનેમાં આટલો ભેદભાવ કેમ? મને બધી ખબર છે કે આવું શું કામ કરો છો તમે લોકો. શું કામ? કેમ કે મારા ખોડે દીકરીનો જન્મ થયો છે અને ભાભીને દીકરો છે, એટલે મને નહોતી ખબર કે રાજ તમે પણ આવું વિચારો છો. મને થયું કે આપણી દીકરી તમારા માટે આપણી લાડલી છે, પણ નહીં, એવું જરાય નથી. રમકડાથી લઈને ભણવા સુધીમાં બધે તમે લોકોએ ભેદભાવ કર્યો છે. એ બસ બસ બસ, આ વાત તને કોને કીધી? આજ સુધી ક્યાંથી તે સાંભળી કે આ વાત કે ભેદભાવ રાખ્યો છે એમ? આ ચોખ્ખું દેખાય છે દીવા જેવું કે મારી છોકરીને ગુજરાતી મીડિયમમાં ભણાવવાની અને ભાભી એમના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવશે. અરે એવા ભેદભાવના લીધે કે છોકરો છે કે છોકરી છે એટલા માટે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ નથી રાખ્યું. તો શું કારણ છે? તમે જ કહો મને. ઇંગ્લિશ મીડિયમની ફી જોઈ છે? જોયું? હવે ફીનું બાનું આપશે. તમારી પાસે નહોતી તાકાત કમાવાની તો તમે શું કામ એને આપણી છોકરીને જન્મ આપવા દીધો? પેલા કેવું તું ને હું મારા પેટમાં જઈને મારી નાખત. અરે આ બધું શું બોલે છે તું? તને ભાન છે? શું બોલે છે તું? સાચું બોલું એટલે કડવું લાગે. મારે કંઈ નથી સાંભળવું રાજ. મારી છોકરી પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે. હા ને કરના, મારે બીજું કંઈ નથી સાંભળવું. અરે હા, આટલું બધું રિએક્ટ કરવાની કોઈ જરૂર નથી. આપણે પણ આપણી દીકરીનું એડમિશન છે ને ઇંગ્લિશ મીડિયમમાં કરાવી દઈશું. બસ. સારું. હવે હસો, અચો અચો અચો. ચાલ બાય. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બાપુજી. દામિની, આજે બહુ દાડે તું આવીને. આ હું કરું, ઘરે એટલું કામ હોય છે ને તો કાંઈ નવરાઈ નથી મળતી અહીંયા આવીને. આજ તો છે ને સ્પેશિયલ ટાઈમ કાઢીને આવી છું. તો લાવો ખબર પૂછી આવું. હો, ભલે આવી તું, પણ કાલ લગ્નમાં કાં નો દેખાણી? અરે નાના બા, હું તો આવી હતી પણ છે ને ફટાફટ જમીને જતી રહેતી. હા, મારી નણંદ આવી છે કે નહીં એટલે બસ વધારે ન રોકાણી. એને ખાલી પાણીપુરી ખાવી હોય, ખાઈ નીકળી ગઈ છે. હા હો બાપુજી. હા બા, હું શું કહું છું, આ તમારા લોકોને ગામડે બહુ બધી જમીનો લાગે છે કા? કાં તારે જોઈ છે એક જ ટુકડો? મારે હું કરવી, તમારી જમીન છે ને તમે હાચવો. હા તો મેં એટલે પૂછ્યું કે આ તમારા ઘરમાં ખર્ચા બહુ થાય નહીં? એલા પણ અમારા ઘરમાં કમાણી, અમારા ઘરના ખર્ચા, પણ એમાં તને ક્યાં તકલીફ થઈ? એ બા મને તકલીફ ન થતી, હું તો ખાલી ઔપચારિક વાત કરું છું કે આ તમારા ઘરમાં ખર્ચા બહુ થાય. મેં છે ને સવારમાં જ વાત કરતા સાંભળ્યા હતા તમારી બે વહુઓને, કઈ કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની વાત કરતા હતા. હા તો હવે બા તમને ખબર છે ઇંગ્લિશ મીડિયમનો ખર્ચો કેટલો થાય? કેટલી ફી હોય એની, કેટલી? દામિની, ભગવાનની દયાથી અમારા ઘરમાં એટલી સુખ સંપત્તિ છે ને કે અમે આ તો 2 છોકરાઓ નહીં, અમારે 12 છોકરા હોય ને તોય અમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી શકીએ ને બધા એનો ખર્ચો ઉપાડી શકીએ. કાં એ તો છે ને બધાય ઉપાડી શકતા હોય, પણ આપણે છે ને થોડી બચત કરીને હલાય, પછી પાછળ જરૂર પડે કે નહીં. અને આ તો શું મને થયું કે લાવ તમને કહી દઉં કે તમને નહીં ખબર હોય. બા હું સાચું કહું છું, આ ઇંગ્લિશ મીડિયમમાં છે ને એટલા ખર્ચા થાય ને કે વાત જવા દો. અને પછી ખર્ચામાં છે ને ઘર ડૂબી જાય આખું. એ તમે કંઈક સમજાવો. એટલે આ બધા રૂપિયા તારા ખિસ્સામાંથી જવાના છે? તને કેટલી ચિંતા છે? ચિંતા તો હોય ને, હું તમારી દીકરી જેવી નહીં, ભલે પાડોશી છું પણ મને ચિંતા તો થાય કે નહીં તમારી? એ સાંભળ, આ તું અત્યારે આવી છે અહીંયા અને તે મને શું કીધું મારે ઘરે બહુ કામ છે ને તોય તું અહીંયા આવી છે. હે,
પણ હું કામ તું ગામની પંચાયત કરસ એમાં ને એમાં જો આ હાથીકડા જેવી થઈ ગઈ છે. અને હું એમ કહું કે તારા ઘરમાં તું એકલી જ આવી પંચાયતીયણ છે કે પછી આખું ઘર જ એવું છે? એ બા તમે છે ને મારા ઘર વિશે ન જો. મારા ઘરમાં તો છે ને બધા બહુ ભણેલા ગણેલા છે. હું એટલી ભણેલી ગણેલી છું, પણ આ તો છે ને મને તમારી દયા આવી ને એટલે મેં કીધું, બાકી મારે તો હું એલા હું ભણેલા ગણેલાની વાત નથી કરતી, આ તને આખા ગામની પટલાઈ કરે છે ને તું એટલે કહું છું. એ ચાપલી છે, ચાપલી. ઓલી ચંપા નો કહેવાય, એ ચંપલી છે, ચંપલી. ઈ મને કે હું કોઈ દી તારા ઘરે આવી તારો ઉમરો ચડી એ પૂછવા કે તારા ઘરમાં હું છે, કેટલું છે, કેમ ચલાવો છો ને કેમ ખાવ છો ને હું કરો છો, કેમ ખર્ચા કરો છો, આવી તો તારે હું કામ છે બધાયના ઓટલા ગણવાના? એ બા હું પંચાયત નથી કરતી, હું તો છે ને સાચી સલાહ આપું છું તમને. હવે મને એક વાત કહો, અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની શું જરૂર છે? ભણવું હોય તો ગુજરાતી મીડિયમમાં ભણાય ને. આ છે ને ખોટા ખર્ચા કરવાના બધા બહાના છે, પણ તમારે સમજવું નથી. સાચી વાત છે. એ પેલા ઈ કે આપણા ત્રણમાંથી અમે બે મોટા છીએ કે તું મોટી છો? તમે બે. તો પછી અનુભવ અને બધું અમને વધારે ખબર હોય કે તને ખબર હોય? એ બા તમારો જમાનો અલગ હતો ને એટલે મેં કીધું. એ તોય અમે અમારા ઈ જમાનામાં અમે સુખી હતા ને આ જમાનામાં સુખી છીએ. અને જો આ અમારા છોકરા ભણવા માટે રૂપિયા ખર્ચવા પડે, સમય આપવો પડે, મહેનત કરવી પડે, તો એ અમે કરવાના છે. આ તારે છે ને ખોટી સલાહ નથી આપવાની. એ તારો સ્વભાવ સુધાર, સહકાર આપો કોકને. આવી સલાહ તો છે ને ગામમાં બધા મફતમાં વેચે છે અને એ કોઈ લેતુંય નથી. તું તારા છોકરાનું ધ્યાન રાખને કે કયા મીડિયમમાં મૂકવા ને કેમ ભણાવવા. અમારી હું કામ પંચાયત એ કરે? બાપુજી સહકારનો તમે શું કહેવા માંગો છો? હું કાંઈ પૈસા આપું એમ? મારે કાંઈ એવા ખોટા ખર્ચા નથી કરવા. આ તો છે ને મને તમારી દયા આવી ને એટલે કેવા આવી. આ તો હું ખબર છે દયા ડાકણને ખાય ને એવું છું. એ અમારે તારા રૂપિયાની કાંઈ જરૂર નથી. એ અને હવે કોઈ દી આવતી નહીં સલાહ દેવા. બસ લ્યો. ગામને નીકળી પડે સલાહ આપવા માટે. આવ પણ આવ ઈંડામાં છે હજી, ત્યાં તો આપણને સલાહ દેવા માંડી. એ બાળક બુદ્ધિ છે. કાંઈ બાળક બુદ્ધિ નથી. એ આખા ગામમાં આંટો મારીને આવે ને એવી છે ઈ. આપણને બેને આ ઉંમરે ઈ શીખવાડવા આવે. મને ને તમને નથી ખબર પડતી? એ આખા ગામની આપણને ખબર છે ભાઈ. આ તો છે ને આવા લોકો હોય ઠોઠ નિશાળી આવ એટલે છે ને પોતાની જાતને સાબિત કરવા માટે નીકળી પડે ગામમાં. અને સાંભળો, ક્યારેક હું ઘરે ન ને અને અંકલ ને દાદા દાદા કરતી આવી જાય ને, પણ એની વાતને મગજમાં ન લેતા હો. અરે એને તો છે ને 4 ગાંવ દૂર રાખું છું. આ તો તું હતી ને એટલે મેં બેહવા દીધી, નકર છે ને એને વતી જ કરી દવાથી. એ જાઓ, ઓલા કનુભાઈ રાહ જોતા હશે. તમારે નથી જવાનું? હા જાઓ જાઓ. મળતો આવું એને. અને ઓલા થોડીક આજે ડૉક્ટરને બતાવતો આવું, પ્રેશર મપાયેલું. મપાવો ને જરાક કહું છું, ખાવામાં ધ્યાન રાખો ને. હા હવે એક વખત કીધું એટલે આવી ગયું. પછી મારે છે ને ચૂડી ચાંદલો લઈને જવાનું છે એટલે તમને હાચવવા પડે એવું છે. જાઓ હવે. મને જવા દીધી એમ ને પેલા? નહીં, પેલી તો હું જ એ મજા ચૂડી ચાંદલો ને ઘરચોળું પહેરીને જઈશ. કદાચ ઓલી કહેવત એટલે જ પડી છે, ફર્સ્ટ લેડીઝ. એ હા, જાઓ હવે તમે. આ ઉંમરે સુધર્યા નહીં. લે હવે જુવાની આવે છે. કેવું કેવું બોલે. ભાભી થઈ ગયું બધું કામ? અરે ગોપી તું આ મારા દેરને તો સીધા રાખતી હોય. તમારું એક કામ હતું. હા ગોપી બોલ ને, શું હતું? કામ એવું હતું કે હું વિચારતી હતી કે તમે રાજને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકો છો ને? હા. હા તો મારે આરાધનાને પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવા મૂકવી છે. ગોપી તું પણ સાવ ભોળી છે, તને કાંઈ ખબર જ નથી પડતી. કેમ? શું કેમ? સાંભળ મારી વાત. હવે આ છોકરાઓ ભણે ને તો આગળ જઈને કાંઈક નોકરી કરશે, કાંઈક બિઝનેસ કરશે. આ છોકરીઓને ભણાવીને તારે ક્યાં મૂકવી છે? અને તને ખબર છે ઇંગ્લિશ મીડિયમની ફી કેટલી છે? 80,000 રૂપિયા છે. અરે ભાભી પણ હવે છોકરી છે, એકને એક છે, ભણાવવી તો પડશે ને. અને રહી વાત છોકરા નોકરી કરે એવી, તો આજકાલ છોકરીઓ પણ ક્યાં પાછળ છે? છોકરીઓ દરેક ફિલ્ડમાં આગળ છે ને. તું શું વાત કરે છે? હા આપણા બાજુવાળા ઓલા દામિની બેન છે કે નહીં, એ કેટલું ભણેલા છે તો એ ઘરે કચરા પોતાને વાસણ કરે છે. આ છે ને ખોટા ખર્ચા કરવાનું બંધ કરી દે. અરે ભાભી આ તો તમારા વિચાર છે, બાકી તમે જુઓ ને આજકાલ ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બધું જ તો છોકરીઓ પણ છે. તો શું વાંધો છે ભણાવવામાં? અને રહી વાત ફીની, તો હવે એ તો એમને સેટિંગ કરવું જ પડશે ને કંઈક ને કંઈક. ગોપી મારો કહેવાનો અર્થ એવો નથી. મારો કહેવાનો મતલબ એવો છે તારી આરાધના કેટલી હોશિયાર છે, અને આજકાલની છોકરીઓ આમ પણ હોશિયાર હોય છે. એને ભણાવીને ખોટા ખર્ચા ન કર. એ મોટી થશે ને એટલે સ્માર્ટ જ થવાની છે. અરે ભાભી હું તો તમારી પાસે એવું વિચારીને આવી હતી કે તમે મને સપોર્ટ કરશો કે હા તારે આરાધનાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવી જોઈએ. જો ભાભી
મેં મારા તરફથી તો નિર્ણય લઈ જ લીધો છે કે મારે આરાધનાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી છે એટલે ભણાવી છે બસ. દામિની બેન સાચું જ કહેતા હતા. હા, કંઈ નહીં, મને ખબર જ હતી કે તું મારી વાતને ક્યારેય નહીં માને. ગોપી, જેઠાણી છું તારી, મને તારી ચિંતા થાય છે ને એટલે બોલું છું. હા, મારા દેર બિચારા આખો દિવસ પરસેવા પાડી પાડીને કમાય અને તું છે કે ખોટા ખર્ચા જ કર્યા કરે છે. અરે પણ ભાભી, જેઠ પણ મહેનત કરીને જ કમાય છે ને, એમને કે થોડી પૈસા ઉપરથી આવે છે. પણ મારી માં મારા ઘરે દીકરો છે ને તારા ઘરે દીકરી છે, એ તો તું વિચાર કર. આ છોકરો છે ને એ આગળ કંઈક નામ બનાવશે, છોકરીઓ શું નામ બનાવવાની હોય? ભાભી, તમે દર વખતે દીકરો છે અને દીકરી છે એવો ભેદભાવ શું કામ કરો છો? દીકરી હોય કે દીકરો, મૂળ તો એ સંતાન છે ને. અને મારે તો એકને એક દીકરી છે. હું જો એને આગળ લાવવા માટે કંઈ નહીં કરું તો પછી કોના માટે કરીશ? મને ખબર જ હતી મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જશે ને એટલે તું વચ્ચે કાંઈ ભોકા કાઢવાની જ છો. તમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે એનાથી મને પ્રોબ્લેમ નથી, પણ હું મારી છોકરીને પાછળ રાખવા નથી માંગતી. મારી છોકરી પણ પોતે સેલ્ફ ડિપેન્ડ થઈને જીવી શકે ભવિષ્યમાં, એના માટેની મારી એક કોશિશ છે. અને એમાં તમને વાંધો શું છે? વાંધો હોય જ ને. હા, એકના વગરના બે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં જશે ને તો ઘરમાં ખાવાના ફાફા પડશે, એટલે ના પાડું છું તને. તો તમે પણ એ કામ કરો ને, તમે તમારા છોકરાને ગુજરાતી મીડિયમમાં જ ભણાવો ને. બસ સીધી મુદ્દા ઉપર આવી જાય ને કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જવાનો છે ને એટલે બળતરા ઉઠી છે બેનને. મને ભાભી કોઈ બળતરા નથી. ઓકે, મારા સંતાન માટે મારી ચિંતા છે આ, અને એક મા તરીકે હું મારા સંતાન માટે નહીં કરું તો કોણ કરશે? પણ તું આ બધું લેક્ચર મને શું કામ આપે છે? તારે તારી છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યું હોય ને તો ઘરમાં બધા સાથે વાત કરી લેવાય, મને કહેવાનું આવવાનું હોય. હા, તો કરી લેશું. આજે સાંજે બધાને ભેગા કરીને આપણે એ પણ ચર્ચા કરી લેશું અને નિર્ણય લઈ લેશું. હા, તો કરી લે ને, મને શું પૂછે છે? હા, આવી મોટી મને બધી ખબર છે. મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આગળ વધે ને એટલે બેનબાને બળતરા ઉઠી છે. આ બધી ખોટા ખોટા નખરા કરશે. મારી છોકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણશે. હવે છોકરીઓને ભણાવીને ક્યાં જવાનું હોય? કાલ સવારે સાસરે જશે ને તો અમારા જેવા ઢસેડા જ કરવાના રહેશે. આ છે ને તમને બધાને એમને ભેગા નથી કર્યા, મારે વાત કરવી છે ને એટલે બધાને બોલાવ્યા છે. આ મોઢા ચડાવીને શું બેઠા છો બધાય? પણ જે વાત હોય ઈ કર ને. બા, મેં તમારા દીકરાને કીધું હતું કે મારા રાજને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવો છે. તો આ છે ને આ ગોપી એને પાછો ખાર થાય કે મારો છોકરો આગળ વધી જશે ને એની છોકરી રહી જશે, એટલે હવે એણે જીદ માંડી છે કે એની છોકરી ઇંગ્લિશ મીડિયમમાં જશે. બોલો તો બા, એમાં ખોટું શું છે? એ ગમે ત્યારે એવું જ કહેતા હોય છે કે તારી દીકરી છે તો તારે એને ભણાવવાની શું જરૂર છે? અરે દીકરી છે તો શું થઈ ગયું? એમાં આટલો ભેદભાવ કરવાની શું જરૂર છે? મીરા, ગોપીની વાત સાચી છે. અત્યારનો સમય એવો છે કે દીકરા અને દીકરીઓ બેઉ ભણવા જ જોઈએ. આ દીકરી ભલે ને ભણતી ઇંગ્લિશ મીડિયમમાં, એમાં તને શું વાંધો છે? મને વાંધો કાંઈ નથી બા. મેં તો એમ કીધું કે આજકાલની છોકરીઓ છે ને આમે હોશિયાર જ હોય છે. આટલી સ્માર્ટ તો છે એની છોકરી, ભણાવવાની શું જરૂર છે એને? તો તમારે શું જરૂર છે એને ભણાવવાની ઇંગ્લિશ મીડિયમમાં? જુઓ, તમે આમ ઝઘડો ના કરો. અને તું એમ કહે છે કે દીકરીને ભણાવવાની શું જરૂર છે, તો પછી રાજને પણ ભણાવવાની શું જરૂર છે? તમે પણ શું? તમે મારી કોલ બોલો છો કે એમની કોલ બોલો છો? દીકરાનો બાપ છે પણ કાંઈ ખબર નથી પડતી. હા, તો તને બહુ ખબર પડે છે, મને ખબર છે. મીરા, આજે સાચું જ કહે છે. જો આપણે ન્યાય કરવો હોય ને તો દીકરો કે દીકરી જે હોય ને એની હારે હરખો જ કરાય. આને ભણાવવાની જરૂર નથી તો આને શું જરૂર છે? હવે તમે કંઈ બોલશો? બા બોલે છે, ભાઈ બોલે છે, પણ પોતે ચૂપ જ બેઠા છે. કહેવાનો મતલબ એટલો છે કે ખાલી ભણતરની વાત છે તો એ ઇંગ્લિશ મીડિયમમાં બંને ભણે કે બંને ગુજરાતીમાં ભણે, એમાં શું ફરક શું ફરક પડવાનો છે? બસ હવે શું ફરક પડવાનો છે? ઘણા બધા ફરક પડે. આ મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે ને તો કાલ સવારે મોટો બિઝનેસમેન બનશે, પોતાના ઘરના કંઈક સારા એવા કામ કરશે. અને આને તો સાસરે જ જવાનું છે ને, આ કમાઈને ક્યાં દેવાની છે આપણને? કોઈ લખી દીધું છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણશે એટલે સારો બિઝનેસમેન જ બનશે? હા, તમારા જેવો તો નહીં જ થાય. બસ બસ હવે બંધ કરો. બહુ બકવાસ સાંભળી તમારી બધાની. આ છોકરાઓનું ભણવું અને આગળ વધવું આ બધું કંઈ સ્કૂલ પર આધારિત નથી હોતું. તમને ખબર છે, જે કંઈ મોટા માણસો થઈ ગયા ને સમાજમાં, એ લોકો ગામડાઓની નાની એવી સ્કૂલોમાં ભણતા હતા અને આજે રાષ્ટ્રીય સ્તરે, સામાજિક સ્તર પર, પારિવારિક સ્તર પર એ લોકોના નામ મોટા થયા છે. અને હા, અત્યારે આ સોશિયલ મીડિયામાં પણ તમે જુઓ ને, જે કોઈ વિડીયો વાયરલ થાય છે ને એ ગામડાની નાની શાળાઓમાં ભણતા બાળકો હોય કે કોઈક મજૂરી કરતો માણસ હોય, એની કોઈ સ્કિલ હોય, એના જ વિડીયો વાયરલ થાય છે. અને તમે શું એમ સમજો છો કે આ મોટી મોટી સ્કૂલોમાં ભણે એટલે બાળકો પ્રગતિ કરશે, નામ રોશન કરશે?
આ બાળકો છે ને મોટી મોટી સ્કૂલોમાં જઈને નહીં પણ પોતાના પરિવારની પરિસ્થિતિ જોઈને જ આગળ વધતા હોય છે. અને ખરેખર તમે બધા મારું માનો ને તો બાળક છે ને પોતાની માતૃભાષામાં જ વધારે ઝડપથી શીખે છે. માણસને રડવું હોય ને તો એ પોતાની માતૃભાષામાં રડતો હોય છે. આ તમને ખબર છે? આપણા જ બાળકોની વાત લઈ લઈએ. જ્યારે જન્મ ને ત્યારે એ લોકો કાલી ઘડી ગુજરાતીમાં જ શીખ્યા છે અને અત્યારે તમે એને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વાત કરો છો. બાળકને જ્યારે છે ને પોતાની ભાષા ભૂલાવીને બીજી ભાષા જ્યારે સ્વીકારવાનું કહેવામાં આવે છે ને ત્યારે એક પ્રકારનું સ્ટ્રેસ આવે છે મગજ પર, દબાણ આવે છે બાળકોના દિમાગ પર અને ત્યારે બાળકોનો વિકાસ રૂંધાઈ જાય છે. અરે મેં તો એવું સાંભળ્યું છે આ દેશમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને મહારાણા પ્રતાપ કોણ છે, શિવાજી કોણ હતા, પાનબાઈ કોણ હતા, નરસિંહ મહેતા કોણ હતા એ વિશે જરાય ખ્યાલ નથી. બસ એને અંગ્રેજી કલ્ચરનું જ નોલેજ આપવામાં આવે છે જે આપણી સાંસ્કૃતિક વિરાસતથી એકદમ વિરુદ્ધ છે. અને આ આપણા દેશમાં જ અંગ્રેજીને આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવે છે એ જ કંઈ સમજ નથી પડતી. તમને ખબર છે વિશ્વના ધનાઢ્ય દેશો, નામચીન દેશો પોતાની માતૃભાષામાં બધો જ પત્ર વ્યવહાર કરે છે, કોમ્યુનિકેશન કરે છે. તમે જર્મની જોઈ લો, આજે પણ બાળકોને ભણવા જવું હોય ને તો પહેલાં જર્મની ભાષા શીખવી પડે. ચાઇના જવું હોય તો ચાઇનાની ભાષા શીખવી પડે તમારે. અને એ લોકો પોતાની માતૃભાષાને એટલો પ્રેમ કરે છે, એટલું માન આપે છે. અને તમે સાઉથમાં જોઈ લો ને, સાઉથમાં ભલે કદાચ અંગ્રેજીમાં કદાચ વ્યવહાર થતા હોય પણ એ લોકો પોતાની માતૃભાષા પહેલાં બોલે છે. સારું હોય બાપુજી, આટલું બધું બોલવાની જરૂર નથી. સીધે સીધું એવું કહી દો ને કે મારો છોકરો આગળ વધે ને એ કોઈને ગમતું જ નથી. આ દુનિયા તો ગાંડી થઈ ગઈ છે ને કે આટલી બધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલીને બેઠી છે. ઊભા થાય ચાલ. વહુ બેટા, અંગ્રેજીનો અનાદર અમે નથી કરતા. આજના સમય પ્રમાણે કદાચ અંગ્રેજીમાં ભણવું પડે, અમે સમજીએ છીએ, પણ તમે અંગ્રેજી જ ભણવું પડે અને એ સિવાય કદાચ માતૃભાષાની કોઈ વેલ્યુ જ નથી એવું જો ધારતા હોય ને તો એ વાત વ્યવહારિક નથી તમારી. એ કંઈ વાંધો નહીં, તમારા બંને બાળકોને તમારે જ્યાં ભણાવવા હોય ને ત્યાં ભણાવી શકો છો. અમારી સ્વીકૃતિ છે, અમને કોઈ જ વાંધો નથી. આ છે ને હવે તારો રોજનો થયો છે. તું રોજ મારા ઘરમાં બોલ લાગે છો. રમતા આવડે છે કે નથી આવડતું? આજે તો છે ને તારી માને કેવું જ પડશે. તો વેકેશનમાં ના રમી તો ક્યારે રમી? એ વેકેશન હોય ને તો તારા ઘરે રમવાનું હોય, મારા ઘરની સામે નહીં રમવાનું. કેટલી વાર તને ના પાડી છે મેં? તારું છે ને હવે રોજનું વધતું જ જાય છે. બોલે તારી માને. મમ્મી આ છે ને આમ જો અહીંયા મને વાગી ગયું, એનું શું કરવાનું? તારો બાપો લઈ જાય મને દવાખાને? હે? બોલાય તારી માને. કેમ ન થાવ દે હજુ બાર? મમ્મી એ તારી માને છે ને કાંઈ કામ ધંધો નથી, આરામથી બેઠી હશે અંદર, ટીવી જોતી હશે અને કાં તો ફોનમાં ગેમ રમતી હશે. તારી તો કાંઈ પડી જ નથી એને. જામ તું છે ને તાર વેકેશન ખોટું પડે છે. સ્કૂલ ભેગો થઈ જા પાછો. સ્કૂલમાં જ વેકેશન છે. તો હું ઈ જ કહું છું, આ તારું વેકેશન છે ને ઈ હાવ ખોટું છે. તારી માએ તને કોઈ દિવસ બોલાવીને પૂછ્યું મારો દીકરો શું કરે છે એમ? ઈ ન કરે, એની પાસે ટાઈમ જ નથી. રોજ પૂછે જ છે. પૂછો ટેણી એમ તીસો એક તો વળી પાછો મારી સામે બોલે છો. ઊભો રે, તારી મા પાસે અત્યારે જ જવું પડશે. હાલ માર ભેગી હાલ. હાલમ એ આ તમે છે ને આખો દી ફોનમાં ગેમ રમતા રહેજો. કઈ રમો છો? તમારે શું કામ છે? કામ હોય બોલો ને. એ તમારો છોકરો છે ને એને મને બોલ વગાડી દીધો. હે બેટા, તે આંટીને બોલ વગાડી દીધો? ચાય કરીને થોડી ના બગાડ્યો હોય. સાંભળો, મારો છોકરો છે ને ચાઈને કોઈને કઈ બોલ મારે એવો નથી. એ તો છે ને ચાય કરીને કોઈ કાંઈ ન કરતું હોય. હું આ ઘરમાં આવી છું કે ચાય કરીને આવી છું, કામથી જ આવી છું ને. આ તમારા છોકરાને મેં કેટલી વાર ના પડી છે કે મારા ઘરની સામે નહીં રમવાનું, નહીં રમવાનું, પણ એ ન્યા જ રમતો હોય. અહીંયા આવતો રે બેટા. તમે છે ને મારા છોકરાને બીવડાવવાની વાત ન કરતા. છોકરું છે, એને થોડી ખબર પડે છે કે અમારા ઘરની બહાર રમાય કે તમારા ઘરની બહાર રમાય. આ બીવડાની વાત તો તમે રહેવા દો. હું કાંઈ ભૂત છું તેને બીવડાવું? હા, ભૂત કરતા કઈ ઓછાઈ નથી. મને તો એમ થયું કે કેટલા સારા છે ભાભી, પણ કાંઈ સારા નથી. મને તો થયું આ છોકરાને ખીજાશે કે બટા આમ કોઈના ઘરની સામે ન રમાય, આવું સારું ન લાગે. પણ આ તો ઉલટાના મને જ ખીજે છે. ઉલટા ચોર કોટવાલ કો ડાટે. બસ હવે ખબર છે તમને બહુ હિન્દી ને બહુ ઇંગ્લિશ આવડે છે. તો જ્યારે ત્યારે આ ઉપડીને હાઈલા આવ્યા. સાંભળો મારી વાત, આ તમારે છે ને કઈ ઘરના મકાન નથી, ભાડે રહેવા આવ્યા છો ને તો ભાડું આજની જેમ રહેવાનું હોય. અમાર તો ઘરના મકાન છે, અમે ગમે એ કરી. તો હું ઈ જ કહું છું, અમે ભાડો છે ને તો ભાડો ને એટલું હેરાન ન કરાય. પોતાના ઘરના મકાન છે એટલે શું મજા આવે એમ કરવાનું. હા તો મજા આવે એમ કરીને એના માટે જ પૈસા આપ્યા છે, બાકી અમે ભાડે ન રહેતા હોત.
હા તે અમે લેશો ઘરનું મકાન, બરાબર છે? બાકી તમને ક્યાં ઇંગ્લિશ આવડે છે? આમ જો મને ઇંગ્લિશ આવડે છે. ઇંગ્લિશ આવે છે તોય શું છે? આ આખા ગામના ઘોંકા ખાવશો અને જેના તેના ઘરે છે ને આ ઉપડીને હાયલું ન જવાય. શરમ ન આવતી? એ તમે ન હો તો મારે તો આવવું પડે કે નહીં? બટા હારું થયું તે બોલ માર્યો. હું તો તને એમ કહું છું બોલ નહીં, બોમ્બ મારવાનો તો બોમ્બ. હા એ બોમ્બ પછી છે ને હું નાખી જાત તમારા ઘરમાં, એટલે આ ઘરનું મકાન છે ને એ ઉડી જાત. બસ બળતરા તો ઈ છે કે અમારે ઘરના મકાન છે ને પોતે હજી ભાડે ખંડાય છે. તમને બળતરા નથી થતી મને ઇંગ્લિશ આવડે છે એની? હવે એવી રીતે કઈ બળતરાઓ કરવાની હોય? અમે તો ભણી ગણી ઠેકાણે પડી ગયા છીએ. અને રહી મારા છોકરાની વાત ને તો એ તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે. ખબર છે હો, હવે તમારું ઘર કેટલું સારું છે ને મને ખબર છે. રોજ બાંધવાના અવાજ આવતા હોય, રોજ બાંધવાના અવાજ આવે. એનું કારણ તમે જ છો. આખી સોસાયટીમાં બધા કેવા શાંતિથી રહેતા હતા. આ જેદુના રહેવા આવ્યા છો ને આખા ગામમાં જઈને હળિયું મૂકી આવો છો. એ અમે તો છે ને હળી મૂકવા જાય છે. તમે તો જો બોમ્બ નાખવાની વાત કરો છો, બોમ્બ. બસ હવે આ તમે રહ્યા ભાડુઆત. તમારે કઈ કામ ધંધો તો હોય નહીં. કાલ સવારે મકાન ખરાબ થશે ને તો મૂકીને વયા જશો. અમારે ઘરના મકાન છે, આ દીવાલું છે ને એને સાફ કરવી પડે, સાફ. મારે ઘણાય કામ છે. હાલ બેટા પહેલા આવે મોઢા ઉપાડી જા હવે ઘરે. એ અમારે છે ને હું કઈ નવરી નથી, અહીંયા 10 કામ પડ્યા છે મારે. ચાલો મારા દીકુ, એ ચાલો ચાલો હિંચકો કરી હા, પકડો કરો. પકડો પકડો. એ ચાલવું બહુ તકલીફ પડે. આ શાબાશ. એ બીજી વાત, આ કેરી કેવી લાગે છે? મીઠી હે ને? મારા જે પ્રસાદીમાં કેરી આવી હતી, બોલો છોકરાઓને કેરી કેટલી ભાવે. ફળ જ એવું છે. હા. હા ચાલો. મંદિરે જઈ આવ્યા? હા. આજે મારા રાજને કેમ મંદિરે ન લઈ ગયા? અરે ભાઈ સવારે મેં એને કીધું તો એ નાવાનો બાકી હતો એટલે પછી આને લઈને વયા ગયા. બા બાળકોને શું નાવા ધોવાનું હોય? બાળકોના મન તો આમ પણ ચોખ્ખા જ હોય. લઈ જવાય ને મારા દીકરાને. મેં કીધું એને પણ એણે જ કીધું કે બા મારે નાવાનું બાકી છે એટલે પછી અમને મોડું થતું હતું અને એણે તો હજી નાઇટના જ કપડાં પહેરેલા. સારું હવે કાલથી લઈ જજો. શું કરે છે કાગડી? મારી કોયલ છે. બોલ છે નહીં. બોલાવીએ ને તો માની જેમ મોઢું ચડેલું જ હોય. કોક દી તો દાંત કાઢતી હોય મારી સામે. જો છે ને. બસ મીરા, આટલું બધું છોકરાઓ સાથે હોય બેટા? ઈ છે ને એની માં એને બધું શીખડાવે ને એટલે મને ન ગમે બા. હવે નહીતર આવડા છોકરાને શું ખબર પડે કે આ મોટી મમ્મી આવે તો મોઢું ચડાવાય. એનું મોઢું જોવો તો તમે એકવાર. તું આને કઈ શીખવાડસ? ના ના મારો દીકરો તો બહુ ડાયો છે. એને શું શીખડાવું? હા લ્યો આપડા હારણ બાકીના ના ભૂંડા એમ. હવે જે હોય તો મૂકો ને બા. આ તમે પાછી લવ બહુ કરો. ઈ તારે લીધે. હવે આનું ધ્યાન રાખો અને રમાડો તો હું કચરા પોતા કરીને એ આવું. હા જા તું. બાપુજી આને કે બહાર ન જવા દેતા. આ બાજુવાળો દામિની નથી પાણીપુરી વાળી બાઈ એને છે ને બોલ લગાડીને આવ્યો છે આજે. બધા ધ્યાન રખાય, કોઈને વાગે નહીં જોવાનું હોય આપણે. આમ તો જોઈએ તો બરાબર જ છે બાપુજી. ઈ લાગણી જ છે. જ્યારે હોય ને આખા ગામની પંચાયત કરતી હોય. મારા છોકરાએ બોલ મારીને બેસાડી દીધી ઘરમાં. એ આવા સંસ્કાર આપણે છે ને છોકરાઓને ન આપવાના હોય. તમે સંસ્કારની વાત કરો છો? હું તો એને બોમ્બ ફેંકવાનું કહેતી હતી કે એના ઘરમાં જઈને બોમ્બ ફેંક ને તો અહીંથી આગી જાય. મીરા તારા વિચારો કેવા છે તું વિચાર તો કર. અને તું હમણાં છોકરાઓ માટે કહેતી હતી પણ આ છે ને તમારા જ વિચારો પછી આવે આનામાં. એ છોકરાઓ છે ને કે એમ ન કરતા હોય, એ જોવે ને એમ કરતા હોય. એ બહુ સારું. તો હવે હું કચરા પોતા કરી નાખું એટલે જોઈને છે ને આ કાગડી ને એની માં કાંઈક શીખે. ઈ પાસે બહુ મોર જેવી ને ઢેલ જેવી હોય એમ. એ તમે થોડા કામ જાઓ ને તો બે ભાઈ બેન રમે. જમા દીકરો અહીંયા આવતો રહે. આવતો રે બેટા. તને જ્યાં બરાબર રમતા નથી આવડતું ને જો તને ભાઈ શીખવાડે. મારે રમવું છે. આજને બેટા ને એ આ શું છે? આપી દે ને એને. અહીંયા આવતી રે બેટા. તને ખબર નથી પડતી કે તું મોટો છે તો નાની બેન માંગે ત્યારે આપી દેવાય? અને બા તમે તમારાથી ન સમજવાતી હોય ને મારી દીકરી તો એને લઈ નહીં જવાની. મારી જ દીકરી બધાને ભારે પડે છે અને આ તો કોઈને ભારે પડતો જ નથી. ના બટા એવું ન હોય. બે ભાઈ બેન છે હરખી ઉંમરના છે તો લડાઈ કરા ને ઝઘડાઈ કરા આવું કરાતું હોય. મને નથી પોસાતું કે મારી દીકરી રડે. અને મીરા ભાભી ઈ જ છે લખણની પૂરી. એને ખબર હોય ને કે જ્યારે તમારી પાસે મારી દીકરી રમતી હોય ત્યારે જાણી જોઈને ને છોકરાને તમારી પાસે મૂકી જાય કે ભલે મારી દીકરીને હેરાન કરે. બેટા શું કામ તમે બંને એકબીજાના વિરોધી થઈને રહ્યા છો? ઘરમાં છે ને તમે બે હો ને એટલે ઉંદર બિલાડી જેવું છે વર્તન બેવનું. બસ
કરો તમે એની તરફદારી કરો હજી. બસ હા બા, હજી તમે કરી લો એની તરફદારી. આ છે ને એને તમારા બધાની કાન ભંભેણી કરી છે મારી વિરુદ્ધ. બેટા હું તમારા બેવ માટે હરખું જ બોલું છું. મેં કોની તરફદારી કરી? એને હારી કીધી ને તને આ નરી છે ને શું જોવસ તું મારી સામે? કાકી હું એને શીખવાડતો હતો. તને પૂછ્યું મેં શું કરતો તો એ? આવડી જીબડી છે ની માં જેવડી. બસ હો હવે બસ બહુ બોલ્યા તમે હવે શું છે આવી ગયા. તમને ખબર હતી કે અહીંયા મારી દીકરી રમે છે બા બાપુજી સાથે, તો તમારાથી એ ના જોયું ગયું. મૂકી ગયા તમારા દીકરાને અહીંયા. તો આ ઘર કઈ તમારા નામે કર્યું છે? મારો છોકરો ક્યાં રમવા જાય? મીરા શું બોલે છે તું? તમારું ઘર ને મારું ઘર આપણે બધાયનું ઘર છે. બસ હવે શું મારા છોકરાને ધમકાવે છે બેઠી બેઠી? તમને ખબર છે ને કે અહીંયા બા બાપુજી સાથે મારી દીકરી રમતી હતી, તો શું કામ મૂકી જાવ છો? બે જોડે હોય ત્યારે ઝઘડે જ છે. જાણો છો ને તમે આ? એ મેડમ આ કે તારું એકલીનું ઘર નથી. આ ઘરના ભાગ પડશે ને ત્યારે મારો છોકરો નહીં આવે, બાકી મારો છોકરો તો અહીંયા જ રમશે. જોયું બા? સારું, અમે જ ભારે પડતા હોય ને તો અમે જતા રહીએ આ ઘર છોડીને. હા ક્યારે જાવ છો? ના ગોપી ના, શું કામ એવું વિચારે છે ને એવું બોલે છે? આ ઘર બધાયનું છે, એનું એકલીનું નથી ને તારી એકલીનું નથી. બસ હવે બા એ તો નખરા કરે છે. અમે જતા રહીએ અમે જતા રહીએ. આ વર્ષમાં 500 વાર બોલી ગઈ ક્યાંય ન જાય. હું કામ જાય? એનો અહીંયા હક છે જેટલો તારો છે. જ્યારે હોય ત્યારે મારા છોકરાને લંગરાવ્યા જ કરે. પોતાની કાગડી હારી લાગે છે. મારી છોકરીને કાગડી નહીં કહેવાની. કઈશ મોટી માં છું એની બધુંય કહું. જો બાપુજી આને સમજાવી દેજો, પછી તમને મારો જ વાંક દેખાશે. એ તમે બે બહુ છે ને શાંતિ રાખો ને તો સારું. આ ઘરમાં છે ને લક્ષ્મીનો વાસ છે ને એ જતો રહેશે. હાવ સાંભળ ગોપી, કાગડાના મોઢામાં કોઈ દી રામ ન હોય. ઈ જેવી છે એવું જ ઈ બોલે બીજા માટે. એટલે તું છે ને કઈ ઓછું ન લાવતી. બસ હા તું ઓછું ન લગાડતી. હું તો છું જ ને, કૂતરાની આટકી ફીટ કરાવીને આવી છું, એટલે આખો દી ભસ્યા કરું નહીં. એ અમારા માટે છે ને બે બહુ હરખી જ છે, કોઈ વાલી દવલી નથી. પણ તમે બધા કરો છો એવું. બસ કરો ને બાપુજી હવે. તમને એકલી જ વાલી હોત ને તો આટલું બધું મને બોલતા જ ન હોત. એને કોઈ કાઈ નહીં કે. હું ને મારો છોકરો કોઈ નથી ગમતા. અહીંયા આવતો ને બેટા આપણે. આ ક્યારની તું શ્વાસે લેતી નથી ને એને ચાલુ જ થઈ ગઈ છે. પણ પછી કે કૂતરાની હાડકી કરી છે. પણ તું જ તારી ઓળખાણ આપસ કે તું રમતો કોણ નહીં છે. યારે હવે. શું કામ બોલાવે છે એને? નવી નવાના રમકડા એની પાસે જ છે. જા માર દીકરો તું બહાર રમ. ભલે ભલે દામિનીને બોલ મારીને આવતો. ઈ સારું, પણ આ તમારા વેણ સાંભળવા ને ઈ નહીં સારું. ને બાપુજી તમે લક્ષ્મીની વાત કરો છો. મારી દીકરી તો તમને કાંટાની જેમ ખૂંચે છે બધાને, પણ તમે લક્ષ્મીની વાત કરો છો? અરે દીકરી જ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. અમે જતા રહેશું ઘર છોડીને. અમે જ નડી છે ને બધાને. બેટા ક્યાંય નથી જવાનું તારે. જાઓ જલ્દી જાઓ. મીરા બસ કર હવે. હદ કરી છે તે. આ 4 ઘર સાંભળે છે આપણા ઘરનો ભવાડો. તો તમે ધીમે બોલો ને. 4 ઘર સાંભળતા હોય તો પોતાનો અવાજ આવડો છે ને મને ના પાડે છે. તું જો ને પણ પણ જીમેવાળી. પણ ઊભું કોણ કરો છો? તમે બાયું માણસ ઊભું કરો છો ને કે ગામ આખું સાંભળે. તો તમારે અંતરો કરાય જ નહીં ને. મારો છોકરો રમતો હોય ને એની કાગડીને બેહાડવાની જ નહીં તમારે. એ હતી ને તું લઈ આવી. વાત કરે તે. થઈ ગયું તમારું ના ખોરાયડું. મને શું ફેર પડે? બાકી હું તો છે ને મારા છોકરાનો પક્ષ ખેંચવાની જ છું. એ હારું જા ખેંચા કર. એને કોણ પોગે? આપણામાં કહેવત છે ને નરાથી નારાયણ વેગળો. એ આનાથી નારાયણ વેગળો હોય. ખરેખર આ બાયું માણસ છે ને રાયનો પર્વત બનાવી દે છે. એ નાની નાની વાતોને લઈને છે ને એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ કરો છે. બસ આ ક્યારે સમજણ આવશે ને એમાં એ કંઈ ખબર પડતી નથી. હા હવે હે ને મીરા ભાભી યારે ઝઘડો કરી લીધો છે. હવે આખો દી હું કરે? કોની પંચાયત કરીશ? અને હમણાં તો છે ને લેટેસ્ટ ઝઘડો થયો છે, મને કઈ રીતે ખબર પડશે? હે મીરા ભાભી, શું છે? મીરા ભાભી તમને ખબર છે ને હું તો તમારી નાની બેન જેવી છું. નાની બેનથી ભૂલ થઈ જાય ને સોયરી માફ કરી દ્યો ને. સારું સારું, પણ હવે બીજી વખત ધ્યાન રાખજો. હા તમે માફ નહીં કરો તો મને કઈ રીતે ખબર પડશે? શું હું શું કહું છું ખબર છે? હું છે ને હા કપડાં સુકવતી હતી ને તો તમારા ઘરમાંથી જોર જોરથી ચિલ્લાવાનો અવાજ આવતો હતો. એ છે ને આ મારી દેરાણી લોહી પી ગઈ છે લોહી. સારું થયું આપણે બે નહોતા બોલતા ને તો મારા પેટની ભડાસ ક્યાંય નહોતી નીકળતી. સાચું કહું ને આ તો મને ગમતી જ નથી. આ ઘરમાંથી નોખી થાય ને તો સારી વાત છે દામિની બેન. હે ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. હા તો શું? હું કહું કે પાછું આજે નોખા થતા હોય ને તો કાલ ન કરતા ફટાફટ નોખા થઈ જાઓ. ભાઈ મેં તો કીધું નીકળો ને અહીંથી. તમારી શું જરૂર છે અમારે? આ ક્યાં તમારા વગરના કાચા ખાઈ છે? પણ જાય તો ને
અને હું કહું છું ખબર છે આ છે ને આ ઘરમાંથી નીકળી જાય ને એટલે તમારે બહુ સારું છે. જો એની દીકરી છે બરાબર છે, એ કાંઈ થોડી પ્રોપર્ટીમાં ભાગ લેવા આવવાની છે અને ન કરે ને નારાયણ કાલે મોટી થઈ ગઈ, જોબ બોબ કરતી થઈ ગઈ અને ભાગ લેવા આવી તો સાચી વાત છે બેન તમારી, એટલે જ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની ના પાડું છું. હા, માને ને બાપને તો કાંઈ ખબર નથી પડતી, એમાં તો મારું હાયલું જાય છે. પણ જો છોકરી હોશિયાર થઈ ને તો જતા દાડે મને નડવાનું છે આ બધું. અરે હું છે ને આ તમારા બાબા પૂજીને સમજાવવા આવી હતી કે આ છે ને છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં ન ભણાવાય, ન સારું. પણ ઉલટાની છે ને એમને મને ઘસકાવી નાખી. મને તો છે ને તમારી દયા આવી હતી, મેં કીધું લાવો હું જઈને સમજાવું બાબા પૂજીને. પણ શું કરવાનું? કાંઈ વાંધો નહીં બેન, હું તો તમને સમજુ છું ને. મને તો ખબર છે કે પેલું હગું પાડોશી કહેવાય. પાડોશીને બધી ચિંતા થતી હોય, આ ઘરનાને શું ખબર પડે. અને જવા દ્યો ને વારે. હું તો એમ કહું છું કે આવી દેરાણી હોય ને એની કરતાં તો ન હોય ને એવું સારું. આની કરતાં તો છે ને દુશ્મન હોય ને એ વધારે સારું કહેવાય. સાચી વાત છે, એના કરતાં તો તમે હારા છો. આ બાજીને પાછા સમજી તો જાઓ છો, સમાધાન તો સામેથી કરો છો સોરી બોલીને. એટલે મને દુશ્મન કીધું તમે? ના ના, હવે એને સમજવું જોઈએ ને કે પાડોશી જો આવી રીતે સોરી બોલી શકતા હોય તો આપણે તો ઘરના છીએ, કોક દી નમી એમાં શું ફેર પડે. હા, મને તો છે ને હું મનમાંય ન રાખું. એમાં હું એવું તો બાંધવાનું હાયલા રાખે. આપણે ક્યાં એમાં, આપણે તો બેનું નહીં. હા હો, સારું હાલો હવે આની લપ માંડ પૈતી, મારા છોકરાને સ્કૂલે તેડવા જાઉં છું, પછી વાત કરશું આપણે. એ હો આવજો. અને મેં કીધું યાદ રાખજો હો, નોખા થઈ જશો જેટલું બને ને એટલું વહેલા, બાકી તમે જ પછતાવાના છો. મારે મને તો એમ થયું કે કહી દઉં તમને એટલે કહી દીધું. તમે ચિંતા કરો માને, આમ નોખી થાય છે આમ હો ને. હાલો ત્યારે આવજો. બાય Bye. એની ટાઈમ ફોન કરજો. વાહ, ઘરમાંથી નોખા થાય છે. હાલો હવે ગોપી પાસે જાઉં. ગોપી ભાભી, શું થયું? તમારું મોઢું કેમ આમ પડેલું છે? કાંઈ નહીં દામિની બેન, હવે તો અમારા ઘરમાં દિવસે ને દિવસે કજિયાને કંકાસ વધતા જ જાય છે. આ છે ને મારી જેઠાણી, ખબર નહીં મારી જ કિસ્મતમાં લખાણી હતી. અરે હજુ હમણાં જ મને મળી હતી. મેં કીધું મેં તમારા ઘરમાંથી કેટલો જોર જોરથી રાયડું નાખવાનો અવાજ આવે છે, કેટલું તમે લોકો બાંધો. મેં તો તમારી દેરાણી છે કેટલી સારી છે, એની પ્રેમથી રહેતા હોય તો ઉલટાની મને ખીજાઈને જતી રહી. બોલો કે તારે છે ને ઉપરાણું નહીં લેવાનું, કે કેટલી સારી છે ને તો અમને જ ખબર છે. એને તો મારાથી ખબર નહીં શું તકલીફ છે. જે દિવસની પૈણીને આવી છું ને એ દિવસથી મને ત્રાસ આપે છે. જે દિવસથી આ ઘરમાં પૈણીને આવી છું ને એ દિવસથી મને ત્રાસ આપે છે. અને એમાંય જ્યારથી મારી દીકરી આવી છે ને અને એને દીકરો થયો છે ને ત્યારથી તો એટલી 10 ફૂટ હવામાં ઉડે છે. અરર બિચારી બાઈ, મને તો છે ને સાચું કહું તો તમારી એટલી દયા આવે છે કે વાત જવા દો. હું કહું છું ખબર છે તમને, આ છે ને તમે નોખા થતા હોય તો નોખા થઈ જ જાજો હો. મને એ કહેતી હતી કે અમે લોકો છે ને નોખા થવાના છીએ, તો મેં તેમને સમજાવ્યું હતું પહેલાં કે નોખા ન થવાય. પણ પછી છે ને મને વિચાર આવ્યો કે આમ નોખા થઈ જાય તો તમારે તો કેટલી શાંતિ. મેં પણ એ જ વિચારી લીધું છે. હવે તો મારે આ ઘરમાં રહેવું જ નથી. અરે ત્રાસી ગઈ છું. અરે એને છોડો, મારા સાસુ સસરાને એની જ ચિંતા, એને જ પડી છે. એ કામ કરે ને એ દેખાય અને હું કરું ને એ ન દેખાય. 2 મિનિટ મારી દીકરીને રમાડવા માટે શું લીધી, એને તો એટલી તકલીફ થાય કે તમને શું કહું. અરે આ તમારા સાસુ સસરા છે ને એ હોતી બહુ છે ગોલા. હું છે ને વચ્ચે એમને સમજાવવા આવી હતી કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની વાત કરે છો તો હારે ઓલી છોકરીને બિચારીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો. પણ બોલો મને ઝાટકી નાખી કે તઈ કે તારે અમારા ઘરના વહીવટ નહીં કરવાના. બોલો તમને ક્યાંથી અમારા ઘરના વહીવટ કરવા દે? અહીંયા તો ઘરની વહુનું નથી ચાલતું. તમારું તો ક્યાંથી ચાલે દામિની બેન? તેને શું કરું? હા છે ને મારાથી ચૂપ ન રહેવે. હું જોઉં ને તમને એટલે મારાથી તો બોલાય જ જાય. શું કરું? મને બહુ દયા આવે તમારા ઉપર. આમ જો આ તમારી દીકરી છે બરાબર છે, એને તો કાંઈ પ્રોપર્ટીમાં ભાગ નથી મળવાનો. એટલે હું કહું છું પછી તમે છે ને ભણી ગણાવીને એટલી મોટી કરો ને એટલી સમજો બનાવો ને કે કાલે સવારે એને ભાગ લેવો ને પ્રોપર્ટીમાં તો લઈ શકે. નહીં તો છે ને આ બધો ભાગ તમારી જેઠાણી લઈને જતી રહેશે. ના ના, તમારી વાત સાચી જ છે. પણ હવે તો ઘરનું વાતાવરણ બગડતું જ જાય છે અને મારે આમને વાત કરી જ લેવી છે. એમને મને મારી દીકરીને રાખવી હોય ને તો આ ઘરથી અલગ રહેવા જવું જ પડશે. અહીંયા હવે મારાથી નહીં રહેવાય. એમને પ્રેમથી વાત નહીં કરવાની, સીધું કહી જ દેવાનું આવે ને એટલે કે હાલો આ ઘરમાંથી નોખું થવાનું છે. હવે આપણે હું નહીં રહું આ ઘરમાં. ધમકી મારવાની એમને કે મને આ ઘરમાંથી નોખી નહીં કરો ને તો હું જતી રહીશ મારા પિયરે. દામિની બેન, તમારા ઘરે આવું જ હશે નહીં? એટલે જ તમે બે માણસ નોખા રહેવા આવી ગયા છો ને? ના હો, હા મારા ઘરે બધું બહુ સારું છે. પણ અમારા સાસુ સસરા છે ને એ બહુ કજિયાળા છે. નોકરું કટ 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 જ કર્યા કરતા હોય. પણ તમારા ઘરવાળો તો બહુ સારા સ્વભાવનો છે. તમારી વાતનું માન રાખ્યું, પણ આ રાખશે કે નહીં? એ છે ને કાંઈ માન બાન ન રાખે. આમ છે ને ઉંગલી પર નચાવતા આવડવું જોઈએ. આપણે છે ને ઓર્ડર કરવાનો એમના ઉપર. તમારી વાત સાચી છે. હવે મારે થોડું વહમું બનવું જ પડશે. જો હું આમ સહન કરતી રહી ને તો મારી જેઠાણીને તો ફાવતું જડશે. એટલે જ તેને એટલે હું તમને છે ને સાચું કહું છું, તમે છે ને નોખા થઈ જાઓ. ના ના,
આજે આવવા દો એમને, આજે વાત કરવી જ છે અને કેવું જ છે કે કાલે જ આપણે નોખા રહેવા માટે જતું રહેવું છે. ને એની ટાઈમ હો, મારી જરૂર પડે એટલે મને ફોન કરવાનો. હા દામિની, સારું હાલો, મારે કામ છે હો. શું થયું? તો જલ્દી પૂછી લેતા હોય તો અડધી કલાકે પૂછે શું થયું. પણ તે આમ કર્યું એટલે મેં કીધું કઈ વાળમાં હેરસ્ટાઈલ વેરસ્ટાઈલ ચેન્જ કરીએ છે. હવે મેં કાંઈ નથી કર્યું. આ અમારી જિંદગીની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે અને તમને મારા વાળની પડી છે. જિંદગીની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે એટલે કેમ? આ ગોપી જ્યારથી આ ઘરમાં પૈણીને આવી છે ને, હે ભગવાન, મારા તો દેવલા હુઈ ગયા છે. ઘંટાડી ગઈ છું આ ગોપીથી. હવે તમે આનું કંઈક કરો ને તો સારી વાત છે. ગોપી વહુએ હવે શું કર્યું? અને એનાથી આટલી બધી કંટાળી ગઈ છો કેમ? આ જ્યારથી પૈણીને આવી ને ત્યારથી મારું મગજ ખાય છે. રોજ ઉઠીને કાંઈક ને કાંઈક કંકાસ, કાંઈક ને કાંઈક ઝઘડા ઘરમાં ઊભા જ હોય. બોલો, હું આટલું ઓછું બોલું છું ને તોય મારે રહીને બાજવાનું થઈ જાય ઘડીએ ને ઘડીએ. બોલો આ વાત તો હું ના માનું. શું? ગોપી વહુ ઝઘડો કરે એવા નથી. જો એનો સ્વભાવ તો સારો જ છે. હા, તું ઝઘડો કરતી હોય એ વાત અલગ છે. બસ હો બસ. હવે છે ને બહુ બટરનું તાણવાની જરૂર નથી. બહુ આમ બટર પોલિશ કરશે. ઈ છે ને વાયડી હતી, વાયડી છે ને વાયડી રહેશે. ઈ તમારે માનવું જ પડશે. એને બોલ ને, સાંભળી જશે તો નાકનો પાછો ઝઘડો વધશે. જોરથી બોલો ને સાંભળી જાય ને તો મને કાંઈ બીક નથી લાગતી કોઈની. આવું શું કામ કરે છે તું? અને પછી તું જ એના વાંક કાઢે છે. હું તો તમને સાચું કહું ને, આપણે આ ઘરમાં ભેગું રહેવાય જ નહીં. જો તમે મારું માનતા હોય ને તો આપણે તો આઈ જ નોખું થઈ જવું જોઈએ. વાહ, આ તું કેમ બધું કર્યા કરું ને એટલે હું સાવ નોખો થઈ જાઉં. એટલે હું તમને કાંઈ ચડાવું છું, હું તમને કાંઈ ખોટી સલાહ આપું છું? આમ જો પતિ તો પરમેશ્વર કહેવાય, એનું ખોટું થોડું કરાય કાંઈ. તો એનું શું કરાય? તો શું કરાય કહું છું ને, આપણે નોખા થઈ જવું છે. મને આ ગોપીની લપ ગમતી જ નથી. આ એની ટેણી હાટવું હાલતા ને ચાલતા મારી યાર બાજે. બોલો, આ ઓલી બાજુવાળી દામિની છે ને એ પછી બધી ખોસરાઈ કરવા મારી પાસે આવેલી આવે. તમે એની વાત સાંભળો છો શું કામ? બાજુવાળા કેમ તમારે કરવાનું છે કે આપણે શું કરવાનું? હું તમને એ જ કહું છું, બાજુવાળા કે ન કરવાનું હોય ને તો જે બાયડી કહેતી હોય ને એ કરવા માંડે. બાયડી હર હંમેશા સાચી જ હોય. શું સાચી હોય? બાયડી કેમ બધું કરવા રહીએ ને તો ક્યાં જઈએ ખબર ના પડે. જો આ નોખા થવાની વાત રહેવા દે. અને છોકરાઓ ઘરમાં હોય તો નાનો મોટો ઝઘડો તો થતો હોય. એમાં તમારા લોકોએ ઝઘડો થોડો કરવાનો હોય. તમારા લોકોએ સમજી લેવાય ને. આ ઝઘડાની 1 2 અઢીને 3.5 બાકી નોખું થવાનું છે, થવાનું છે ને થવાનું છે. અને જો તમે નો માન્યા ને તો હું જઈશ મારા બાપના ઘરે ઠેલા ભરી. આ ધમકી હતી કે? તમે જી સમજો ઈ. તમને હું લાગ્યું? આ મને તો કાંઈ લાગ્યું નથી, પણ મોઢું જોઈને તો એમ લાગે છે કે તું પ્રેમથી કહે છો. ના, હું જરાય પ્રેમથી નથી કહેતી. હવે ધમકી સમજો ને તો ધમકી હોય છે મારા બાપના ઘરે. રહેજો પછી એકલા. ગોપી વહુ આખું ઘર મંડી પડ્યા તે. લે મીરા, તારો આ સ્વભાવ છે ને ક્યારે બદલાશે ખબર નથી પડતી. બદલાઈ જાય. ગોપી આ ઘરમાંથી વહી જાય ને એટલે મારો સ્વભાવ બદલાઈ જાય. પણ આવી રીતે અલગ થોડું થવાય. મમ્મી પપ્પા અને આ દેવેનને શું કહેવું મારે? શું કહેવાનું હોય? દેવેનભાઈને હું કહી દઈશ, મમ્મી પપ્પાને હું કહી દઈશ. તમે ખાલી ફેસલો કરો ને કે નોખું થાવશે, બાકી બધું હું સંભાળી લઈશ. હું નોખો થવા નથી માંગતો. હું રહીશ તો બધા સાથે જ રહીશ, અને એ પણ જોઈન્ટ ફેમિલીમાં. ઠીક, તો એ મેઇન મુદ્દા ઉપર આવો ને કે નોખું નથી થવું. આ મા બાપ મુકાતા નથી, ભાઈ મુકાતો નથી ને એમાંય ગોપી હવે તો હું ઘોડીને પાયું છે આખા ઘરને. બધા એના જ ગીતડા ગાયા કરતા હોય. છેલ્લીને પહેલી વાર કહી દઉં છું, જો નોખા નથી થયા ને તો હું અને મારો છોકરો મારા પપ્પાને ઘરે વહી જાઉં. બસ કહેતા નહીં. હા, આને કેમ સમજાવી? અને મગજ ઓછું છે કે છે જ નહીં એ ખબર નથી પડતી. પધારો. તો પધારી તો ગયો છું. હા તો પધાર્યા ને તો હવે મારી વાતે સાંભળો થોડીક. બોલો ને. શું આખો દિવસ તમને મજાક જ સૂચતી હોય છે? અહીંયા અમારી મા દીકરીની જીવનમાં ઉથલ પાથલ મચી ગઈ છે, પણ આમને કંઈ જ ફરક નહીં પડે. હવે વળી પાછું શું થયું? અરે શું થયું? જાણે તમને કઈ વાતની ખબર જ ન હોય કે ઘરમાં શું ચાલી રહ્યું છે. નથી ખબર કે ઘરમાં કેટલા દેકારા ચાલતા હોય છે દરરોજ? હવે એ તો રોજ ચાલે છે, એમાં નવું શું છે? બસ
તો હવે રોજ ચાલે છે ને એ રોજ ઉપર આપણે પૂર્ણ વિરામ જ મૂકી દેવો છે. તું કેવા શું માંગે છે? હું કહેવા એમ માંગુ છું કે આજે આપણે આ ઘર છોડીને જતા રહીશું અત્યારે જ. હું શું કંઈ પણ બોલે છે? અરે કંઈ પણ એટલે તમે મારી આ વાત પણ નહીં માનો એમ? માનવાની વાત નથી. અચાનક આવો નિર્ણય કેમ લીધો કે ઘર છોડીને જતું રહેવું છે? બોલો કેટલા ભોળા છો નહીં તમે કે તમને ખબર જ નથી કે ઘરમાં કેટલી મગજમારી ચાલતી હોય છે. અરે ભાભીને મારી દીકરી નથી પોસાતી, મને એમનો દીકરો નથી પોસાતો, અમારા વચ્ચે દરરોજ ઝઘડા થાય છે. તમારે તો શું છે, સવારે રેડી થઈને જતું રહેવાનું ઓફિસ, સાંજે આટલા વાગે પાછું આવવાનું અને આવીને સીધી મસ્તી કરવાની. ઘરમાં બાયડી સાથે શું થાય છે, આપણી દીકરી સાથે શું થાય છે એ જોવાનો ક્યાં ટાઈમ જ છે? જો ઘરમાં નાના છોકરા હોય ને તો નાનો મોટો ઝઘડો કર્યા કરે, એના લીધે કઈ ઘર થોડું નોખું કરાય. તમને ભાઈ ભાભી એટલા વાલા છે કે એના માટે તમે તમારી બૈરીને અને દીકરીને મૂકી શકો, પણ બાયરીની વાત ના માની શકો. મેં એવું કીધું કે હું એકલો જતો રહ્યો? હા તો તમે રહેજો, અમે આ ઘરમાં નથી રહેવાના. અરે આવો બધો નિર્ણય લેતા પહેલા હવે નાના બાળકોને લઈને તમારે ઘર નોખું કરવું છે? અરે પણ ઘરમાં રહેવા માટે શાંતિ તો જોઈએ ને. અમારે અહીંયા આખો દિવસ રહેવાનું હોય છે, તમારે કામ ધંધા ઉપર જતું રહેવાનું હોય છે, ખાલી રાત્રે સુવાનું સવારે જતું રહેવાનું. અમારે દિવસ રાત અહીંયા કાઢવાનું હોય છે. આ મગજમારી નથી પોસાતી હવે મને. એમાં મગજમારી શું છે? એક આખો દિવસ તમે અમારી સાથે ઘરમાં રહ્યો અને પછી જોવો કે મગજમારી કઈ વાતની છે અને શું કામ થાય છે. ભાભી આખો દિવસ અમારા ખાંચા ખોપા જ ગોત્યા કરે છે. અરે બા બાપુજીને પણ ગમે તેમ કહી દેતા હોય છે. તો હવે મારાથી નથી સહન થતું બસ. અને તમને ન પોસાતું હોય ને તો તમે કહી દો, હું મારા પિયર પાછી જતી રહું. બસ ગોપી, તાલી છે ને એક હાથે નથી વાગતી, એટલે ક્યાંક ખાણે કૂચરે તારો પણ વાક હોઈ શકે. અને તું તો એવી વાત કરી રહી છે કે નાના બાળકો બાંધે છે એટલે આપણે અલગ થઈ જવું છે. અરે બાળકોથી તો આપણું ઘર હર્યું ભર્યું રહે. હવે ઝઘડો કરે, મસ્તી કરે, સાથે રમતા હોય તો એમાંથી આપણે કંઈક શીખવાનું હોય. ઘર હર્યું ભર્યું રહે? અરે અહીંયા તો ઘર મર્યું રહે છે. બા બાપુજી હું આખો દિવસ લડાઈ કરતા હોય છે. અરે હવે તો પાડોશી લોકો આવીને કહેવા માંડ્યા છે કે તમારા ઘરમાંથી અવાજ સંભળાય છે ઝઘડાના. અરે બહુ થયું. હવે મારો એક જ નિર્ણય છે, યા તો આપણે અલગ રહેવા માટે જશું અથવા તો હું મારા પિયર પાછી જતી રહીશ અને હું આરાધનાને પણ લઈ જઈશ. તું જીદ ના કરને ગોપી, આવો નિર્ણય લેવાની કોઈ વાત જ નથી. ભાભીના ચમચા, ભાભીનું ગમે ત્યારે આપણે વાંક કાઢીએ ને એટલે તમે એના ઉપર પડદો જ નાખવાનું કામ કરો છો. બધો વાંક મારો જ હોય છે, ભાભીનો ક્યારેય નથી હોતો તમારી નજરમાં. તો પહેલા તો તું છે ને આજે ભાભીના ચમચા ને ચમચી કરે છે ને એ બધું રહેવા દે. હોય એવા કહીએ ને એ પણ ગુનો છે. હોય એવા કે એ ગુનો છે. આ ચૂપચાપ બાળકો ખાવાનું આપ. લઈ લો જાતે. નાના બાળકોને લઈને અલગ થવાની વાત નથી કરવાની. ચાલો ખાવાનું આપો. એ લો. હું નથી આપવાની. સારું, હું એકલો જમી લઉં. જરાય શરમ છે? હું ક્યારની રાહ જોઈને બેઠી છું, ભૂખી છું, એકલો જમી લઉં. હવે આજે ભૂખી જ રહીશું, જમવાની જ નથી. હાલ ને બેટા. મમ્મી મને ભૂખ લાગી છે. તો શું ખાવું છે તારે? કેળું. એક મિનિટ આ બાજુ આવતો રહે તું. આ કેળા દેખાતા? ના. સવારે અહીંયા 5-6 કેળા પડ્યા હતા, અત્યારે એકેય કેળું નથી. આ મહારાણી છે ને છોકરીના નામ ઉપર પોતે આખો દિવસ ખાયા કરે છે. કોણ જાણે ક્યાં નાખ્યા હશે. ગોપી, ગોપી, આ ક્યાં ગઈ? આરાધના ચલ કેળું ખાઈ લે. સવારે દૂધ પણ નથી પીધું તે. દે થોડી વાર માટે ફોન મૂકી દે. હા ને ગોપી, જોયું ને, મેં કીધું તું ને આ બધા કેળા તારી છોકરીને જ ખાવાના હતા, આના માટે કઈ રાખવાનું નહોતું. અરે ભાભી હજી તો મેં એક જ કેળું આપ્યું છે, એ પણ અત્યારે જ. ગોપી કેટલું ખોટું બોલીશ. સવારે 5-6 કેળા પડ્યા હતા, મેં અત્યારે જોયું ને તો એકેય કેળું નહોતું અને મને ખબર જ હતી કે તારી છોકરી જ ખાતી હશે. બોલ ભાભી તમને ખબર જ છે કે બાપુજીને દરરોજ સવારે ફ્રૂટ્સ ખાવાની આદત છે, તો એમણે ખાધું હશે, એમને જઈને પૂછો ને. પણ એકાદું રખાય ને, તારી છોકરી એક દિવસ કેળું નહીં ખાય તો કઈ ફેર પડી જશે? અરે પણ એને સવારે દૂધ પણ નથી પીધું એટલે હું એને કેળું દેવા માટે બેઠી. બસ આ છોકરીને નખરા કરતા શીખડાવો. દૂધ નથી પીધું, ખાતી નથી, આમ છે તેમ છે. સંસ્કાર આપો સંસ્કાર. કાલે સવારે પારકા ઘરે મોકલવાની છે.
હા બહુ સારું. હા, અને તમારા છોકરાના એક કેળા માટે થઈને અહીંયા ઝઘડો કરવા આવી ગયા એનું કંઈ નહીં. મારો છોકરો છે ને અહીંયા જ રહેવાનો છે, એને મારે વડાવવાનો નથી અને તારે આને વડાવવાની છે. બસ હા ભાભી, હવે દિવસમાં 10 વખત એકને એક મેણા નહીં મારો કે મારે દીકરી છે ને તમારે દીકરો. ખબર છે નવાઈનો ભગવાને દીકરો આપ્યો છે તો હા. વધારે અભિમાન કરવાની જરૂર નથી. અભિમાન તો હોય જ ને. પહેલા ખોરે દીકરો આવ્યો છે દીકરો, અને આમ જો મારો દીકરો આખા ઘરને આગળ લઈ આવશે, અંગ્રેજી મીડિયમમાં ભણશે, સારો બિઝનેસ કરશે, અને તારી આ ચકુડી આ શું કરવાની છે? મારી છોકરી પણ કરીને બતાવશે અને એ પણ તમારા દીકરાથી પણ મોટું નામ કરશે. હા જોઈએ છીએ. અત્યારે તો મારી દીકરી કેળા ચોરીને ખાવામાં નવર્યું નથી. ભાભી આવો ચોરીનો આરોપ મારા પર ના મૂકો. મારો ઘરવાળો પણ કમાય છે, અમે કઈ અહીંયા બેઠા બેઠા નથી ખાતા. ઘરવાળો કમાતો હોય ને તો નોખા ફ્રૂટ્સ લાવીને પોતાના રૂમમાં છુપાવીને રખાય, બધાની સામે ન ખવાય. એક ઘરમાં રહીએ છીએ ને તો બધું બધાનું હોય, કઈ અલગથી લાવવાની જરૂર ના હોય. એમાં રમકડામાં ભાગ પડાવવાનો, ફ્રૂટમાં ભાગ પડાવવાનો, બધી વસ્તુમાં ભાગ પડાવવા જોઈએ છે. બોલો તમને આટલી જ તકલીફ છે ને તો તમારા દેર આવે ને એમને સમજાવજો અને એમને કહેજો કે અમે નોખા રહેવા માટે જતા રહીએ. એ મારા દેરમાં જ મીઠું નથી એટલે તો તું આ બધું કરશ. દેરમાં મીઠું હોત ને તો તને રાખી જ ન હોય. ભાભી દેર માટે વાંકું બોલે છે. અને એક આ છે કે જેને ભાભીનો તો એટલો બધો નશો છે કે મારી ભાભી બહુ ડાઈ. હા તો ભાભી ડાય જ છે. ભાભી આવી ને ત્યારની દેરને હાચવીને બેઠી છે. દેરને દીકરાની જેમ રાખ્યો છે, દીકરાની જેમ. આ તમારી જેમ નહીં. ડાઈ નહીં, દોઢ ડાઈ છે. ઈ તું જે સમજી. આ તો કે ને કમળું હોય ને પીળું દેખાય. તું દોઢડાઈ હોય ને તો તને હું દોઢડાઈ જ દેખાવ. જો ભાભી આખો દિવસ તમે ઘરમાં ઝઘડો નહીં કરો, મહેરબાની કરીને. અને મોટા છો, થોડાક તો તમારી ભાષા ઉપર નિયંત્રણ રાખો. ઈ તો બધું મેલ. તું તો નોખી થવાની હતી ને તેથી તો બહુ મોટા ઉપાડે બોલતી હતી. અમારે તો નોખા થઈ જાવ તો કા નોખી નથી થતી? તમારે તો એટલું જ જોઈએ છે નહીં કે અમે નોખા રહેવા માટે જતા રહીએ? હા મારે એટલું જ જોઈશે. તું આ ઘરમાંથી આમ બહાર જા ને પછી ને મારી જિંદગી શાંતિથી જીવું હું ને મારો દીકરો. આ ઘર તમારા એકનું નથી અને ન તો તમારા ઘરવાળાએ બનાવેલું છે. આ બાપુજીનું ઘર છે ને એમાં બેયનો હક છે. તો તારા ભાગનું અડધું છે ને ઈ લેતી જાજે, પણ નોખી થા ને તો અમે તારાથી છૂટી મારા બા. તમે જ લેતા જાવ ને અને જતા રહો ને અહીંયાથી, કેમ કે વાંધો તો વધારે તમને જ છે ને મારાથી અને મારી દીકરીથી. હા તારાથી છે. દીકરીનો તો શું વાંક છે બિચારી, પણ આ તારી વાહે છે ને પીસાય છે. ઓલું નથી કહેતા હુકાની વાહે વાહે લીલું બળે. આનું ચપડ ચપડ તો ક્યારેય બંધ નહીં થાય. હા જાવ જાવ એટલે સોફા ઉપર જગ્યા થાય. પંખો કર પંખો. આ ગરમીના મરી ગયા. હાલે બટા આનથી રેમ માર દીકરો માંગે તો દેતો જ નહીં. શું જોઈએ? મમ્મા જોઈએ છે ને? મમ્મા હમણાં જઈએ. અને શું ખાવું છે? જવું છે ને? હું લઈ જઈશ. કેમ રડે છે બાબુ? હા આ શું જો. થયું? આ રડવાનું થોડી હોય. તારા માટે મસ્ત મજાની ગિફ્ટ લાવ્યો છું. ચલો મારો દીકરો હવે છે આ ચૂપ તો. થઈ જાઓ. હા અને જો તને ગમી ને? હા જો આમાં 2 ગન છે. પછી તું બંને હાથમાં ગન રાખીશ અને ફાયર કરીશ. ઠીશુમ 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 ઠીશુમ. હે ને? આમાંથી એક તારી અને એક મમ્માની. મને આપીશ? તો મને કોને? તો કોને આપીશ? આ કોને આપીશ? ઓ ભાઈને. પછી 1 1 2 3 4 5 6 ગમ ઓલી છે આમાં શું કહેવાય ને? બુલેટ. ગોળી કયો ને? બુલેટ બુલેટ તમે જે આ ગોળી કહેવાય. આવડે નહીં ને બધા બોલે એટલે બોલ. આ ગોળી. આમાંથી 1 2 3 કોની? અને 1 2 3 બીજી એ કોની? વાહ કેટલું સરસ. ભાઈને આપીશ કા બેટા? હવે તો તું મને કિસી બીસી નહીં કરે? મેં તને ગિફ્ટ આપ્યું. એ કરી હા? એ કરી એ કરી એ ઓકે Thank you. વેલકમ. મીરા મીરા તો તું અહીંયા બેઠી છે, જમવાનું આપને. પાછું આમ જોયું એટલે તું ગુસ્સામાં છો. હા ગુસ્સામાં જોઈને. આ તમને કોણે કીધું તું કે ઓલીની છોકરી માટે રમકડા લઈ આવજો એમ? તને ખબર પડી ગઈ કે મેં રમકડું આપ્યું એમ? અચ્છા એટલે મને છુપાઈને આપવાનું હતું ને બાય ચાન્સ ભૂલથી મને ખબર પડી ગઈ. હા મેં સીડીએ ઊભા ઊભા બધું જોયું. બહુ નહીં બોલ. જો છુપાઈને કંઈ નહોતું આપવાનું અને હું એના માટે જ લાવ્યો હતો. છુપાઈને નહોતું આપવાનું તો પહેલા મને પૂછ્યું તું ને, પહેલા મને કેવું તું ને, કીધું નહીં એટલે એનો મતલબ એવો થયો કે છુપાઈને જ આપવાનું હતું. એમાં તને શું કહેવાનું? એક નાના છોકરાને આપણે રમકડું લઈને એને આપીએ એમાં મારે તને પૂછવાનું કે આજે હું ઘરમાં આ લાવું, રમકડું લાવું, ઓલું લાવું, પેલું લાવું? ના 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 એવી કાંઈ વાત નથી હો. પૂછવાની વાત નથી.
આ છોકરું છે ને કાંઈ અનાથ નથી, માય છે, બાપે છે, દાદો છે ને દાદી છે. કરશે જેને જે કરવું હોય. તમે દોઢા શું કામ થાવ છો બધી વાતમાં? એનો મોટા પપ્પા છું એટલા માટે. હવે ખબર છે બહુ મોટા પપ્પાની. આ આપણો દીકરો છે ને એ બિચારો નાની નાની વસ્તુ માટે રોતો હોય. એ તમને ક્યારે દેખાણું કે મારા છોકરા માટે 2 રમકડા લઈને જાઉં? આ રાજ કઈ નાનો છે? હા, રમકડાથી રમે એવડો છે? હવે એ છે ને નાના રમકડાથી ન રમે, એની માટે મોટી ગેમ્સ લાવવી પડે. હા તો લઈ આવાય ને. આ છોકરીને 5 રમકડા ઓછા આપો ને વર્ષમાં તો મારા છોકરાની ગેમ આવી જાય. પણ ના, સેવા ભાવી જીવ રહ્યો ને, સેવા તો કરવી જ પડે. તે જોયું? હું ઘરમાં આવતો હતો ને ત્યાં એ રડતી હતી બા પાસે, અને મેં એને જેવી ગિફ્ટ આપી, રમકડું આપ્યું, એટલી ખુશ થઈ ગઈ, મને કિસ પણ આપી. આખા ઘરની ખુશીઓની જવાબદારી ખબર છે, પણ ઘરવાળી અને છોકરો કેમ ખુશ રહેશે ને એ ખબર નથી. તમને હું ખુશ નથી રાખતો? મીરા, તું આવું કેવી રીતે બોલી શકે યાર? બોલીશ. તમે એને રાખશો ને એ મને જરાય નહીં ગમે. તમારે જો કાંઈ કરવું હોય ને તો મારા છોકરા માટે કરો, એના માટે નહીં. અરે એ કઈ પારકી થોડી છે, આપણી જ દીકરી કહેવાય ને. હે ભગવાન, આ રોજ રોજના કંકાસથી કંટાળી ગઈ છું મારા બાપ. કંટાળી જવાની વાત જ નથી મીરા, તું સમજતી નથી કોઈ વસ્તુને. બસ તું તારું અને રાજ અને મારું આ 3 જણાનું જ વિચારે છે. આ પરિવારમાં મમ્મી પપ્પા, હા નાનો ભાઈ, એમની વહુ અને દીકરી આટલા પણ છે. એ તને ભૂલાઈ ગયું છે? એ કોઈ તમારું વિચારે છે? નહીં ને. તરત મને બોલી કે નોખા થઈ જાવ, અડધું ઘર લઈને વયા જાવ. તમને નો ખબર હોય પાછળથી કેટલું બોલતા હોય બધાય. જો એ તમારા લોકોનો પ્રશ્ન છે. તમે લેડીઝ જે પણ કરવું હોય ને કરો, એનાથી મને કે મારા ભાઈને કોઈ જ ફરક નહીં પડે. હું તમને સાચું કહું છું, આ રોજનો કંકાસ કરવો ને એના કરતાં નોખા થઈ જઈએ એને શાંતિ થઈ જશે. એ આમનામાં મંદિરના દેવલા હુઈ ગયા છે, ગોરાના પાણી હુકાય છે ઝઘડામાં. નોખા થવાની વાત મેં તને પહેલા પણ ના પાડી હતી ને આજે પણ ના જ પાડું છું. હું નોખો થવા નથી માંગતો. અને એક વાત સાંભળી લે, તમારે લોકોએ જે કરવું હોય ને એ કરો, પણ અમને વચમાં નહીં લો. કેમ? તમે અમારા ઘરવાળા નથી? તમે આ ઘરના સદસ્ય નથી? તમને વચ્ચે નહીં લઈએ તો કોને લેશું? અને આ જે ઝઘડા કરું છું ને એ તમારા સારા માટે જ કરું છું. નોખા થશું ને તો ખર્ચા અડધા થઈ જશે. મારા સારા માટેનું તારે જરાય વિચારવાની જરૂર નથી. અને નોખા થઈ જશું એટલે શું ખર્ચા ઓછા થઈ જશે? હા, ઉલટાના ખર્ચા વધશે. આ બંને ભાઈ જે કમાઈએ છે ને એમાંથી આપણું ઘર ખર્ચે નીકળી જાય છે ને બચત પણ થાય છે. અને જ્યારે હું એકલો કમાતો હોઈશ ને ત્યારે ભાડામાં અને ખાવા પીવામાં જ બધા પૈસા વપરાઈ જશે. હા તો કાતરિયા મારો મને. આટલું બધું દાંત ભી ભીન બોલવાનું કોણ કહેશે? આ વાત ધીમે કહો ને તો મને સમજે. એ જ તને હું કહેવા માંગુ છું કે તું આવી રીતે શાંતિથી મારી સાથે વાત કરે ને તો હું મને પણ સમજ પડે છે બધી. સારું, હવે ધ્યાન રાખીશ. બીજી વાત ગળજવાનું છે તો હાલો. હા, ગળચાવો. હા બેટા, તું તારું લેસન કર, ભાઈને એનું લેસન કરવા દે. ચાલ અહીંયા તારે શું કરવું છે? પેઇન્ટિંગ કરવું છે? હા, ડ્રોઈંગ કરો. ચાલો, સરસ મજાનું ડ્રોઈંગ કરજો. હો? શું કરવું છે તારે? અરે હા, આ છોકરા તો લેસન કરી લેશે, પણ આમ જો આપણે ટાણું થઈ ગયું, લગ્નમાં જમવા જવાનું છે. હા હા બોલાવો. અને આ ટેબલ તારે પૂરું લખવાનું છે 5 ટાઈમ્સ. કેટલા ટાઈમ્સ? બહુને ઓકે, બોલાવીને હવે. બોલાવું છું ને. તમે પણ મીરા, ગોપી, ગોપી, મીરા, અહીંયા આવો બેટા. હા બા. હેન્ડ રાઇટિંગ આવા નહીં ચાલે હો, સારા કર. જો બેટા, મીરા, ગોપી, અમે બંને લગ્નમાં જઈએ છીએ જમવા માટે. તો તમે બંને જણામાંથી એક જણાને ભણાવો અને એક જણ રસોઈ કરી નાખજો. હા ને? હા બા, હું બંનેને લેસન કરાવી દઉં છું. તું રસોઈ કરી નાખજે. ભાભી તમે રહેવા દો ને. તમે તો લેસન ઓછું કરાવશો અને ખીજાશો વધુ. એના કરતાં તમે જાઓ રસોઈ કરવા, હું લેસન કરાવી દઈશ. ગોપી, તારા કરતાં મોટી છું, વધારે દિવાળીઓ જોઈ છે મેં. તો હું શું લેસન કરાવવાની હતી? હું કરાવું છું ને લેસન. જા રસોઈ કર. મારા કરતાં મોટા છો પણ મારાથી વધુ ભણેલા નથી, એટલે તમારા કરતાં મને સારું ફાવશે. તમે જાઓ રસોઈ કરવા. તું ભણેલી છે ને હું ગણેલી છું, એ વાત તો તને સમજાવવી જોઈએ ને. તારા કરતાં વધારે ખબર પડે છે મને, સમજી ગઈ ને? બસ બધી વાતમાં અમને મારી સાથે દલીલો કરવા જોઈએ. એમને કયો ને બાપુજી કે રસોઈ કરી લે, હું કરાવી દઈશ છોકરાઓને લેસન. બસ કર ને ગોપી, આ તારા નામથી છે ને હું કંટાળી ગઈ છું. રસોઈ થાવી હોય તો થાય, નકર તેલ લેવા ગઈ. અરે શું તેલ લેવા ગઈ? એમને કામ કરવું ગમતું જ નથી બા. સવારથી સાંજ સુધી હું ઢસેડા કરતી હોય છું અને આખો દિવસ એમના દીકરાને લઈને અહીંયાથી અહીંયા અને ગાર્ડનમાં વસફર્યા કરશે. વાહ, બહુ મસ્ત બોલે છે. હા, છૂઠું બોલ ને તો થોડુંક માપે મેળે બોલ. ફાકા ફોજદારી કરવાની ના ન હોય, પણ એટલી ન બોલાય કે હામે હજમ ન કરી શકે. તો જોયા તમને કોઈ દિવસ કોઈએ કામ કરતા?
જ્યારથી ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી ઘરમાં કામના ભાગલા પડ્યા હતા કે આ કામ એમને કરવાનું ને આ કામ મારે કરવાનું, પણ નહીં 2-3 દિવસ એ મુજબ ચાલ્યું, પછી બધું કામ મારા ઉપર નાખી દીધું છે. તો શું નવાઈ કરો છો દેરાણી બા? નાના છો, 2 કામ કરશો ને તો કાંઈ દુબળા નહીં પડી જાવ. 2 કામ નહીં, બધા કામ હું કરું છું. અને ગમે ત્યારે મને ધમકી આપતા હોય છે કે મારો ઘરવાળો વધુ કમાય છે, તારો ઘરવાળો ઓછું કમાય છે. એલી બસ બેવ જણી. બહુ બોલવાની જરૂર નથી. હું તો તારા જેઠને કહીને થાકી કે આ ઘરમાંથી નોખા થાશું ને તે દિવસે શાંતિનો રોટલો મળશે આપણને, પણ એ મારું માનતા જ નથી ને. હા તો થઈ જાઓ, કોઈ તમને કહેતું નથી કે તમે અહીંયા જ પડ્યા રહો. એ બસ હવે ચૂપ થાઓ. હદ કરી છે તમે લોકો તો. તમે કોઈ નાની કીકલી નથી કે લગ્ન કરીને અમે આવી હોય તાજીઓ. એ તમે એક સંતાનની માવું છો, જરાક તો સમજણ રાખો. મા બાપ પડી ગયા તોય છે ને અક્કલ નથી એવી તમારા પાસે. અરે તમે બંને આ બાળકોની નાની નાની વાતોમાં રાયલા પહાડ કરો છો, વાતનું વતેસર કરો છો. તમને ખબર છે એ ઘર ફૂટે ને તો ઘર જાય, સંપ હોય ને ત્યાં જંપ રે. આ તમને શું કેવું મારે? તમારે તો બેને માત્ર એક સંતાન છે અત્યારે. એ અમારા વખતમાં છે ને અમે 4 ભાંડવડાને મોટા કરતા, મોટા મોટા સંયુક્ત પરિવારમાં કાકા બાપાના ભાઈ બહેનો બધા ભેગા રહેતા, અને ઝઘડા કદાચ રમતા રમતા તે વખતે થતા જ. પણ અમારા વડીલોએ છે ને ક્યારેય કોઈના ઉપરાણ નથી લીધા, કે કોઈના મન ખાટા નથી કર્યા ક્યારેય કોઈએ. અને અરે આ છોકરાઓ જુઓ, એ તો કાલે મોટા થઈ જશે, પણ આવા છોકરાઓની વાતમાં મોટા મનભેદ ઊભા ન કરાય. આ છોકરાઓ છે ને કાલ સવારે મોટા થઈ જશે, પણ જે મનભેદ ઊભો થયો છે ને એ કાયમ તમારા મનમાં રહેશે. અને તમે જ્યાં કડવા વેણ એકબીજા સામે બોલો છો ને એના ઘા છે ને ક્યારેય નહીં રૂજાય, ક્યારેય નહીં. એટલે જ તમને કહું છું કે હવે ખમૈયા કરો અને શાંત થઈ જાઓ, કંઈક સમજણ દાખવો. આ મનભેદ જે ઊભા થશે ને એ જીવનમાં ક્યારેય તમને સુખી નહીં થવા દે, ક્યારેય નહીં. અમારા વખતમાં સંયુક્ત પરિવારમાં અમે એક ભાણે જમતા, એક ટાણે કામ કરતા, પરિવાર બેસીને આનંદ પ્રમોદ કરતો. કોનું દિલ દુખી છે, કોણ ખુશ છે, એના ઉપર ઘરના વડીલનું ધ્યાન રહેતું, એની વ્યથાને સમજતા, સમાધાન કરતા અને એનો ઉપાય લાવતા. પણ બાળકોની બાબતમાં અમે ક્યારેય ઘરના પરિવારના કોઈ સભ્યએ કોઈ દુઃખ નથી લગાડ્યું, કે એના લીધે ક્યારે અમે નોખા પણ નથી થયા. બસ હવે ખમૈયા કરો. મારું ઘર છે ને વિખાઈ જશે તમારી આવી વાણીથી અને આવા વર્તનથી. જો બેટા, તમારા સસરાની વાત સાચી છે. અમારા જમાનામાં અરે કેટલોય મોટો પરિવાર થઈ જતો, પણ ક્યારેય કોઈ નોખા થવાની વાત નથી કરી. અને જગ્યાના અભાવે કોઈ નોખા થવાની વાત કરતું ને તો એ આખું ઘર રડી ઉઠતું કે નથી થવાનું. અરે હું તો એમ કહું છું કે બધા સાથે હોય ને તો બાયું એકબીજાના ટાણા હાચવી લે. અને તમને એ ખબર છે, નોખા થવાથી તમને સ્વતંત્રતા નહીં મળે. અરે નાની નાની તકલીફોમાં તમે એકબીજા બાયુને યાદ કરશો પણ બોલાવી નહીં શકો, કારણ કે તમે મન ખાટા કરીને નોખા થશો, સારી રીતે નહીં થાવ. ના બેટા, એક વાત કહું, આપણા ઘરની વાત દરવાજાની બહાર જવી જ કેમ જોઈએ? અને આપણા ઘરમાં મેં જોયું છે જ્યારથી આ બધા ઝઘડાઓ ઊભા થયા છે ને બધાનું મૂળ પેલી અવળચંડી દામિની છે. એ જોઈ ગઈ છે કે મારી વાતમાં કોઈને કોઈ આવી જ જાય છે, એટલે એ તો મજા લેતી હતી. આવીને તને આનું તને મને આનું બધાનું એકબીજાનું ચડાવીને ઘરમાં ઝઘડા ઊભા કરતી, અને કરીને એ તમાશો જોતી, તાળીઓ પાડતી. પણ બેટા, આપણા ઘરની કોઈ પણ વાત જ્યારે બહાર જાય ને ત્યારે લોકોને તમાશો જ થાય. જવી જ ન જોઈએ. અહીંયાની વાત અહીંયા જ દાબી દેવાની હોય. હા બા, નોખા થવાની વાત પણ મને દામિનીએ જ કરી હતી. ના બા, મને દામિનીએ કીધું હતું કે ભાભી એવું ઈચ્છે છે કે અમે આ ઘર છોડીને જતા રહી, અને એણે જ મને કીધું હતું કે ભાભી એવું પણ ઈચ્છે છે કે મારી દીકરી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ન ભણે. આવું બધું દામિનીને ભાભી જ કહેતા હતા.
દામિનીએ તો મને એમ કીધું હતું કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જશે ને એટલે તું મારી ખોચરાઈ કરવા માટે અને મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ન ભણી શકે ને એટલે તારી છોકરીનું એડમિશન ઇંગ્લિશ સ્કૂલમાં કરાવીશ. મેં કાંઈ નહોતું કીધું. અરે મેં આવું ક્યારેય દામિનીને નથી કીધું બા. હું સાચું બોલું છું. હા. દામિની પાસે મેં આવી કોઈ વાત કરી જ નથી. તો તને શું લાગે છે મેં આવી વાતો કરી હશે? જોયું બેટા, અહીંયા જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું ને. જ્યાં સુધી એની વાતમાં આવીને તમે લોકો માનસિક રીતે એકબીજાના વિરોધી થઈ ગયા હતા, આજે સામસામે ખબર પડી ગઈ ને કે કોણ શું બોલતું હતું ને શું નહીં. અરે હા, એકવાર તો એ મારી પાસે પણ આવી હતી આપણું ઘર તોડાવવા, પણ મેં અને તારા બાપુએ તો એનું મોઢું જ તોડી લીધું કે ખબરદાર અમારા ઘરમાં તું કોઈ દિવસ આવી તો. એટલે મારી સામે તો આવતી જ નથી. હું તો કહું છું એક વખત તમે પણ એની સામે થઈ જાઓ, પછી જો એ નહીં આવે અને પાછું આપણું ઘર જેવું હતું એવું મંદિર થઈ જશે. હા દીકરો, આ તો નાનપણમાં અમારે એક વાર્તા ભણવામાં આવતી કે એક રોટલી માટે થઈને બે બિલાડીઓ લડતી, અને એ તક જોઈને વાંદરાએ છે ને ચાલાકી કરી કે લાવો તમને બંનેને રોટલીના ભાગ કરી આપો. જાણી જોઈને છે ને એકને ઓછું આપે એકને વધારે આપે, એમ કરતાં કરતાં વધારાનો ભાગ વાંદરો ખાતો ગયો અને સરવાળે બંને બિલાડીઓને રોટલી ન મળી, બંને ભૂખી તરસી રહી. તમારે તો સમજણ છે ને પેલા પુલ ઉપર બે બકરીઓ જતી હોય ને એવી દાખવવાની છે, નહીં કે પેલા બે કૂતરા બાંધે પુલ ઉપર, નદીનો પુલ ઉપર, અને બંને નદીમાં પડી જાય, પણ એક બકરી બેસી જાય એને ઉપરથી બીજી બકરી જતી રહી. તો આવી સમજણ પરિવારમાં દાખવશો ને તો પરિવારનો સંપ બનેલો રહેશે અને પરિવાર મજબૂત રહેશે, છોકરાઓનો વિકાસ થશે. જે ધારશો ને તે કરી, જે ધારશો ને એવું ભવિષ્ય આપણે દીકરાઓનું બનાવી શકશું. હા ગોપી, બાપુજીની વાત સાચી છે. આજ સુધી મને એમ હતું કે નોખી રહીશ ને તો સારી લાઈફ જીવીશ, મારા છોકરાને સારું ભણતર આપીશ, સારા સંસ્કાર આપીશ. પણ એમાં ને એમાં હું એ તો ભૂલી જ ગઈ કે અત્યારે હું મારા છોકરાને શું સંસ્કાર આપું છું? ઝઘડો કરવાના, ગાળો બોલવાના, હપ શબ્દો જેમ મનમાં આવે એમ. અને સાથે સાથે તારી દીકરીને પણ જ્યારે જ્યારે હું કંઈ પણ બોલું ને ત્યારે ત્યારે એ બંનેના મગજમાં ખરાબ અસર થતી હતી. અને રહી વાત દામિનીની, તો વાંક દામિનીનો નથી, વાંક તો અમારો છે ને કે અમે એની વાતમાં આવી ગયા. એનું તો કામ જ હતું લડાઈ કરાવવાનું, પણ અમે એવા કેવા બુદ્ધિ વગરના કે એની વાતમાં આવી ગયા. ગોપી, મને માફ કરી દે. આઈ એમ સોરી. ભાભી, તમે મારાથી મોટા છો, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અને બા તમે કીધું ને કે અમારે દામિનીને સામે કહી દેવું જોઈએ, અમારે એને કંઈ કહેવાની જરૂર જ નથી. જો અમારા બે વચ્ચે જ સંપ હશે તો કોઈ ત્રીજો ફાવવાનો જ નથી. બસ મારી તમને બધાને એક જ વિનંતી છે કે તમે મારી દીકરીને દીકરા કરતાં ઓછું ન માનો. એ પણ જેટલું રાજ છે એટલી જ આરાધના છે. એવું ન વિચારો કે દીકરી છે તો એને ઓછું ભણાવી કે વધુ ભણાવી. બસ મારી ભાભી તમને આટલી જ વિનંતી છે કે તમે મારી દીકરીને પણ એટલું જ મહત્વ આપો જેટલું કે તમારા દીકરાને. હા બાપુજી, મેં નિર્ણય કર્યો છે કે જો હવે રાજ ઇંગ્લિશ મીડિયમમાં જશે ને તો આરાધના પણ જશે, નહીં તો બે ભાઈ બહેન ગુજરાતી મીડિયમમાં ભણે છે ને એ મારા માટે બરાબર છે. આવો બેટા, આ પરિવારમાં છે ને દીકરો હોય કે દીકરી, બેનો ઉછેર, વિકાસ, એનો અભ્યાસ સમાન રીતે જ કરીએ છીએ આપણે અને કરીશું. હવે સાચા અર્થમાં મારો પરિવાર, મારું ઘર મંદિર બની ગયું છે. ચાલ બોલ. 161, 162, 163, 160. 11 is 11, 11 2 is 22, 11 3 is 33, શું વાત છે? 11 4 is 44. આ તો ભાભી હોશિયાર થઈ ગયું. 55, હા, 6 is 60. તારી સાથે રહી છે ને એટલે હવે હોશિયાર થઈ જ જશે. અને આ જો, આ તારી છોકરી તારું ચિત્ર બનાવે છે, આટલું સરસ ડ્રોઈંગ કરે છે. બા બા, કોઈ છે ઘરે? ગોપી, પેલી પંચાયતનો પટારો આવી ગઈ છે. તું એક કામ કર, તું અંદરથી છે ને સાંભળજે, જોજે એ તારી કેટલી ખોચરાઈ કરશે, અને પછી એને એવી સિદ્ધિ કરવાની છે ને કે બીજી વાર પંચાયત કરતી ભૂલી જવી જોઈએ. ભાભી પણ એવું કરવાની શું જરૂર છે? ગોપી, તું સમજ ને, આજે આપણને લડાઈવા છે ને કાલે બીજા કોઈનું ઘર ભંગાવશે. તું જા ને ફટાફટ અંદર. હા ઠીક છે. હા પછી આપણે ભણીએ. હા જા જલ્દી. એ હા આવી.
મીરા ભાભી. દામિની બેન આવો આવો દામિની બેન. શું કરતા હતા? કાંઈ નહીં, જોવો ને આ મારો છોકરો લેશન કરે છે અને આ કાગડી મારી બાજુમાં બેઠી છે. હવે કાંઈ ધક્કો તો ન મરાય ને. સાચી વાત છે. આ કેટલાક દિવસથી છે ને તમારા ઘરથી કાંઈ અવાજ નહોતો આવતો અને તમે મળવા નહોતા આવતા એટલે મને થયું લાઈ મળી આવું. હું થયું કાંઈ નથી થયું. જો ને બેન, આ મારી દેરાણી છે ને એની રોજની એક ને એક લપ છે. હવે છે ને મેં બોલવાનું બંધ કરી નાખ્યું છે. અમે બે બોલતા જ નથી. પણ મેં તમને કીધું તું ને કે એને છે ને આ ઘરમાંથી કાઢી મૂકો, પણ તમે માન્યા જ નહીં મારી વાત. પણ બેન કેમ કાઢવી? હવે તમે કાંઈક સલાહ આપો ને તો થાય. એ તો જવાનું નામ જ નથી લેતી. મેં છે ને તમને કીધું તું ને એને એક કામ કરો, તમે છે ને એને એટલું હેરાન કરો ને, હેરાન એટલે ટોર્ચર, એને ટોર્ચર કરો ને એટલે આ ઘરમાંથી જતી રહેશે. સાચી વાત છે તમારી હો. મારે આવું જ કાંઈક કરવું પડશે, નહીંતર આ ઘર છોડીને ક્યારેય જવાની નથી. અને આ જો ને એની છોકરીને એ મારી માથે પડ્યા છે. બોલો તમે હું કામ આને બાજુમાં બેહાડી છે? એને મોકલી દેવાય એની મા પાસે. પણ બેન હવે ઈ ગરતી આવે છે, મોટા મમ્મી. હવે આને મારે શું કેવું? મને તો મારો દીકરો એક જ વાલો છે. ઈ છે ને આની માએ બધું એને શીખવું હોય કે તારે છે ને મોટા મમ્મી પાસે રહેવાનું, મોટા મમ્મી કરવાનું એમ. સાચી વાત છે. પ્રોપર્ટીમાં ભાગ જોતો તો કે નહીં એટલે. દામિની બેન, તમે કેટલા હોશિયાર છો નહીં? આ તમે આટલા સારા છો ને એટલે જ મેં તમને બેનપણી બનાવ્યા છે. બાકી મને કોઈ બેનપણીમાં રસ જ નહીં ને. એટલે તો તમે ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે મને કહી દેવાનું. એની ટાઈમ. બહુ સરસ. આ તમારા જેવા પાડોશી હોય ને તો ધન્ય થઈ જાય. ધન્ય આખો ભાવ સુધરી જાય. વાહ દામિની બેન, વાહ. તમારા જેવા પાડોશ મળે ને તો આજુબાજુમાં મને લાગે છે બધા વ્યક્તિઓ વાંઢા જ રહી જાય, અથવા તો એમની બાયડીઓ હોય ને એ ઘર મૂકીને જતી જ રહે નહીં. એક મિનિટ બેટા, તમે બા પાસે જાઓ તો ખોટા મારા છોકરાઓને સંગત બગડે ને. એટલે મને એ કહીશું કે તમે આ બધું કરવા માટે કોઈ અલગથી ક્લાસ કરેલા છે કે આ ભાડે રહેવા માટે એટલે જ આવું પડ્યું છે? બે મહિને તમારે ઘર તો ખાલી કરીને જતું જ રહેવું પડતું હશે હે ને? આ બધું શું બોલો તમે? મેં મારા કાને સાંભળ્યું ને એ બોલું છું. અત્યાર સુધી મને લાગતું હતું કે તમે મને એક બેનપણી તરીકે માનો છો, એક પાડોશી છો તો મારું સારું વિચારો છો અને એટલા માટે તમે મને ભાભીએ કીધેલી વાત બધી કહો છો. પણ મને તો આજે ખબર પડી કે તમે તો એક નંબરના ખોટા માણસ છો. કોકના ઘરમાં ડખા કેમ કરાવવાના ને એ જ તમારું મુખ્ય કામ છે. બસ આ તમે વધારે બોલો છો. હું તો તમારું જે હારું હતું ને એ કહેતી હતી. શું સારું કીધું? આ દેરાણી જેઠાણીને કેટલું ભળતું હતું. સગી બહેનો કરતા વિશેષ હતા અમે બે. અને આ જ્યારથી તમે બાજુમાં રહેવા આવ્યા છો ને, આગ લગાવીને અમારો સંસાર છે ને સંસાર બાળી નાખ્યો. એ મને ખબર તમારું કેટલું ભળતું હતું. તમારે બેને ભળતું હોત ને તો મારા કહેવા પર તમે કરે જ નહીં. શું કામ કર્યું? કારણ કે તમે કાન ભંભેણી કરી. હા, સમજી ગયા ને? આ કોઈના ઘર ભંગાવો છો ને એ સારી વાત નથી. અને આમ પણ ગોપી, તું વિચાર કરને, સાસુ છે, સસરા છે, જેઠ છે, નણંદ છે, બધા હોવા છતાં એકલા ક્યારે રહેતા હોય? આ ધંધા આવા હોય ને ત્યારે જ તે. બોલી લીધું? ના, હજુ બોલવાનું અમારે ઘણું બાકી છે. તે જે કર્યું છે ને એ પછી તો આ ઘર જો ખાલી ના કરાવીને બાજુનું તો મારું નામ પણ ગોપી નહીં. હા, અમારી સોસાયટીમાં તારા જેવી ગંદકીની કોઈ જરૂર નથી. અમે આ રાખીએ છીએ કચરા પેટી. હા, તને એ ખબર છે આ તારા જેવી બૈરીઓના હિસાબે છે ને માણસો સારા લોકોને ઘર ભાડે નથી આપતા. કોઈનો વિશ્વાસ નથી કરતું. બિચારા સૂકા વાહે લીલું પડે છે. લીલું સમજીને રહે ને તો સારું છે. કોક છે ને મારશે ઘરે આવીને. એ તો તમારાથી થાય ને એ કરી લેજો. હું તો આ આયલી. હાલવું જ પડે ને. હા, બીજો રસ્તો તો કાંઈ રહ્યો નથી હવે તારે. જોયું ને ગોપી, હજી પણ એ તારા વિશે મને કેટલું ચડાવતી હતી. બોલ. પણ ભાભી, હવે બહુ થયું. આપણે આપણી સોસાયટીના પ્રમુખને વાત કરવી જ પડશે કે આવા લોકોને છે ને અહીંયા બાજુમાં ઘર ના આપે ભાડે. જોયું ને એણે કેવું કર્યું? આપણા બે વચ્ચે ઝઘડો કરાવ્યો. અરે આ તો કાલ સવારે કોઈના ઘરવાળાને પણ બગાડે એવી છે. હવે આપણે વાત કરી જ લેવી છે કે ભાઈ કોઈને ઘર જ ના આપતા ભાડે. ગોપી, શાંત થઈ જા. વાત થઈ ગઈ છે ને. અને આમ પણ આમાં પ્રમુખનો શું વાક છે? હવે કાંઈ માણસને ચાખીને તો લઈ આવતા નથી ને. મોઢા પરથી તો બધા સારા લાગતા હોય જ્યાં સુધી કડવો અનુભવ ના થાય. અને સારું થયું આ ઠોકર લાગી છે ને એટલે બીજી વખત હવે આપણે પણ ધ્યાન રાખશું કે કેવા માણસ સાથે સંબંધ રખાય અને કેવા માણસથી દૂર રહેવું જોઈએ. સાચી વાત છે. ભૂલ તો આપણી પણ હતી. એને જોયું ને કેવું મેણું માર્યું કે તમારા વચ્ચે એટલું જ બનતું હતું તો મારા લીધે તમે બંને શું કામ ઝઘડવા લાગ્યા? સાચી વાત છે તારી. છોડે બધું. સાચું કહું ને, આવા અમુક માણસોના હિસાબે બધાના સંબંધો બગડે છે. કોઈ સાચી સલાહ આપે ને તોય પણ કોઈ લેવા તૈયાર નથી થતું. છોડ ને બધું. ચાલ આપણે અંદર જઈએ. જોયું, પેલા બેને મોકો મળી ગયો ભણવામાંથી મુક્તિ મેળવવાનો. ચલો એને ભણાવી લઈએ. હા.